મિરર, હા બા. તને એમ લાગશે કે બાએ કામ અને અત્યારમાં અહીંયા બોલાવી, પણ બેટા મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે. હા બોલો ને. બેટા હવે જો તારું ભણવાનું તો પતી ગયું, હા. તારી પરીક્ષાય પતી ગઈ, હવે એનું પરિણામ આવે એટલું જ આપણે રાહ જોવાની છે ને. હા. અને બસ આપણામાં તો આટલું ભણેલી છોકરી એટલે બહુ કહેવાય. પછી તું વધારે ભણીશ ને તો પાછા આપણા સમાજમાં છોકરાઓ નહીં મળે. એટલે મારી વાત સાંભળ, હવે ભણવાનું પતી ગયું જ ને, હવે થોડી ઘણી રસોઈ ને ઘરના કામ તું શીખી જા. ત્યાં સુધીમાં હું છોકરાઓય ગોતી દઉં અને સારામાં સારો છોકરો જોઈને હવે હું તારા લગ્ન કરી દઉં ને પછી છે ને હું આ જવાબદારીમાંથી છૂટું બેટા. પણ દાદી અત્યારે ક્યાં હજી જરૂર છે અને હજી તો મારે ભણવું છે આગળ. હા બરાબર છે મોટા બા, એમની વાત એકદમ સાચી છે. હાજી ભણવાની ઉંમર પતી છે તો પછી શું કામને લગ્ન કરાવવા છે? મતલબ થોડો સમય રાહ જુઓ, પછી શાંતિથી લગ્ન કરાવજો, કોઈ એના લાયક સારો મુહૂર્ત્યો મળે તો. દેવાંગ, તું એમ કહે છે કે હજી આને ભણવું છે તો ભણવા દો. તને ખબર છે ને આપણા સમાજના છોકરાઓ ભણેલા જાજુ નથી હોતા, પણ હા એ વેપાર ધંધામાં આગળ હોય છે. આને પણ જાજુ ભણાવશું ને તો એને કોઈ છોકરો નહીં ગમે, એ ના જ પાડશે. અને જો છોકરીઓની ઉંમર દેખાતા વાર ન લાગે, 2 વર્ષ નહીં જાય ને પછી મોઢું આવ પાકડ થઈ જાય, પછી ક્યાંથી છોકરો ગોતશું? તમે સમજતા નથી મારી વાતને. હજી ભણી ગણીને મતલબ કે છૂટી થઈ છે તો એને નોકરી પણ કરાવી શકો ને તમે. આમ પણ તમે વારા ઘડીએ મારી પાસેથી, મારા મોટા ભાઈ પાસેથી પૈસા માંગો જ છો ને, તો પછી જો એ નોકરી કરશે નાની મોટી તો તમારે પૈસાની જરૂરિયાત પણ નહીં રહે. એટલે એક જોતા તો એની વાત એકદમ સાચી છે, બરાબર ને દીકરા? હા બરાબર. અને બા રહી વાત રસોઈની, એ તો હું શીખી જઈશ ધીમે ધીમે. અને એમ નથી, અને આટલું હું ભણી તો એનો મતલબ શું, ફાયદો શું? હું એનો તમને કંઈક કમાઈને દઉં તો કંઈક કહેવાય ને, લેખે ગણાય. આપણે કાંઈ કમાવું નથી. અને સાંભળ, તું એમ કહે છે કે એ નોકરી કરે ને 2 પૈસા ઘરમાં આવે. કાલ સવારે કોઈક છોકરા હારે વાત ચલાવીએ અને એ લોકો એમ કે અમારે આ નોકરી કરતી છોકરી નથી જોતી અને અહીંયા આવશે તોય અમે નોકરી નહીં કરાવીએ, તો ત્યારે આ નોકરી કરતી હોય ને એટલે એને ઘરમાં બેસી રહેવું નહીં ગમે, એ કામે નહીં કરે. હા, આવા લોકો બહુ ઓછા હોય છે. આ બધા લોકો પ્રેક્ટિકલી વિચારતા થઈ ગયા છે. હવે જમાના પ્રમાણે બદલવું પણ પડે, હે ને? હા, અને એવો છોકરો આવશે તો હું હાજ નહીં પાડું. બસ લો, હવે કોની તમને ચિંતા છે? હા, આ તમારી છોકરી તમને કહે છે કે નહીં મારે નોકરી કરવી છે તો કરવા દો ને. હા, આવક આવશે તો આ ઘરમાં પણ થોડા ઘણા સુધારા વધારા થશે. આપણે કાંઈ સુધારા વધારા નથી કરવા. આ ઘર આપણું છે, છાપરું આપણું છે, રોટલો મળી રહે છે, કપડાં લત્તા મળી રહે છે. હવે મારે કંઈ અહીંયા આંગણે મોટર ગાડી લાવીને મૂકવી નથી. જે ચાલે છે એમ ચાલવા દે, મને આ જ ગમે છે. મોટા બા, દર મહિને અમારે તમારું લાઇટ બિલ ભરવાનું થાય છે. હા, તમને ખબર છે આ ગયા મહિનાનું તમારું લાઇટ બિલ કેટલું હતું? 800 રૂપિયા આવ્યું હતું. હવે અમારે કઈ તમારી પાસેથી માંગવાના તો રહેતા નથી પછી. મતલબ કે આ બધું અમે કરીએ અને તમે જો કે આ છોકરીને કંઈક કરવું છે તો કરવાની પણ ના પાડો છો. મારું કામ તમે કરો છો એ મને સંભળાવો છો, અહીંયા મારી હારે રહ્યો છો ને, રોટલા ખાવ છો ને, તો એટલું બિલ ન ભરાય તમારાથી? કેવી વાત કરે તું? અને એના માટે આ છોકરીને તારે નોકરી કરાવવી છે, એ નહીં થાય. બા રહેવા દો ને, તમે અત્યારે ના પાડો છો, કાલે સવારે આપણે જ સાંભળવું પડે ને, આવા મેણા ટોણા સાંભળવા પડે. એની કરતાં તો સારું હું કમાઈને ઘરમાં 2 પૈસા આપું. બહુ સારું હો, તારા દાદાએ છે ને ઘણું રાખ્યું છે મારા માટે. અને હું પછી જ્યારે ભાગ પાડું ને ત્યારે હું કહી દઈશ કે મારા ખર્ચા તમે આપતા હતા ને, હું તમને કાંઈ નહીં દઉં. અને એમ પણ હું હજી તમને મૂકીને જવા નથી માંગતી, હજી હું નાની છું, તો થોડો ટાઈમ ખમી જાઓ. હા, નોકરી કરવી છે ને દીકરા તારે? હા, મારે નોકરી તો કરવી છે. હું કંઈક સેટિંગ કરાવડાવું છું. મોટા ભાઈને મળીને વાતચીત કરીશ અને કહીશ એમને કે તારા માટે કોઈક સારી નોકરી મળે ને તો ગોઠવી જ દઈએ. સારું. કેમ હવે આ ઘર તું ચલાવવાનો છે? હું ના પાડું છું તો તું એને માથે રહીને એને નોકરી હું કામ ગોતાવડાવે છે? હશે. એ હારો છોકરો જોઈને મારે એનું કરી નાખું છું. જા તું તારું કામ કર, તાર નોકરી નથી. બા મારે નથી કરવું, હજી કાકા કહે છે ને એ સાચી વાત છે. સારું, પછી જ્યારે અટવાવ ને ત્યારે કોઈ મારી પાસે પ્રશ્ન લઈને નહીં આવતા, હું કોઈને જવાબ નહીં દઉં. સારું, નહીં આવીએ. હા બટા, હું તો અહીંયા એકચ્યુઅલી એટલા માટે આવ્યો હતો કે તારું કામ હતું તારી કાકીને, તો એકવાર મળીને પૂછી લેજે ને કે શું કામ હતું. હા હા, તો કઈ નહીં, હું જાઉં છું. અને તમે છે ને બાને સમજાવજો. હા હા હા, હું વાત હા, કરી હું લઈશ. જાઉં છું. ચાલો હું પણ જાઉં. હા જાઓ જાઓ. લ્યો, પોતાને 2 પૈસા નથી કમાવા, ઓલી છોકરી પાસે નોકરી કરાવીને ઘરમાં રૂપિયા લાવવા છે. ખબર નહીં, ભણવાનું પૂરું થઈ ગયું પણ આ મણની બુકો મૂકતી નથી. આંટી,
તમારે કંઈ કામ હતું મારું? હા, કામ હોય તો જ બોલાવ્યું હોય ને. આ બેટા, તારું ભણવાનું બંધ થઈ ગયું છે, પણ આટલી બધી બુક્સ આખા ઘરમાં ફરે છે, એનો મતલબ શું? ભલે ને મારું ભણવાનું પૂરું થઈ ગયું હોય, પણ મને બુક્સ વાંચવાનો શોખ છે ને. સાચી વાત છે, પણ આ જે બુક્સ વાંચે છે ને, હૃદયની વ્યથા, આવી બધી બુક્સ ના વંચાય બેટા. હૃદયની વ્યથા તમારે લોકોને શું હોય? હૃદયની વ્યથા તો અમારે છે, નથી કોઈને કહેવાતી કે નથી રહેવાતું. એવું થોડું છે આંટી, અમને કહેવાય ને. અમે થોડા તમારા જ છીએ ને, પારકા થોડા છીએ અમે. એ વાત તો સાચી છે બેટા. આ તું મને સમજે છે ને એટલે જ આ ઘર ચાલે છે, બાકી આ બા દામિની આ લોકો તો મને સમજતા જ નથી. એ તો થોડોક ટાઈમ લાગે ને, પછી સમજી જશે ધીમે ધીમે. સાચી વાત છે, તું કેટલી ડાય છોકરી છે. મને તો એમ થાય છે કે મારા ઘરે ભવિષ્યમાં કોઈ બાળક હોય ને તો એ તારા જેવું જ હોય. મારા નસીબ. હું શું કહું છું બેટા, હા બોલ. આજે છે ને મંદિરે ગઈ હતી, માનતા રાખી હતી મેં કે આપણા ઘરમાં થોડું સારું થઈ જશે ને તો હું 2 વખત મંદિરે ચાલીને આવીશ. એક વખત કાલે ગઈ અને એક વખત આજે ગઈ. આ એમાં ને એમાં જો ને પગમાં સોજા ચડી ગયા છે. આ સોજા દેખાતા તો નથી આંટી. જોયું ને, એ જ વાત છે. હવે તમને નાના બાળકોને શું ખબર પડે કે સોજા કોને કહેવાય? આ મારા પગ છે ને આવા ક્યારેય નહોતા, આ સોજા ચડ્યા એટલે આવા લાગે છે. જો પગ નથી દબાવવાના, તારે કંઈ કામ નથી કરવાનું, તારે છે ને ફક્ત ઘર સાફ કરવાનું છે. એ પણ કામ જ થયું ને આંટી. એટલે મારું કામ નથી કરવાનું એમ. જો બેટા, તું ના નહીં પાડે ને, નીચેનું કામ છે ને એ દામિની બધું જ કરી નાખશે. તારે ફક્ત ને ફક્ત આ ઉપરના 2 રૂમ, કિચન અને આટલો હોલ, આમાં કચરા પોતા કરવાના છે. કરી નાખીશ ને? હા, હવે તમે ઘર માટે માનતા રાખી હતી તો તમારી માટે હું એટલું તો કરી જ શકું ને. તો હું ઘર માટે કેટલું કરું તને ખબર છે? ઘર માટે સોમવાર રહું છું, મંગળવાર રહું છું, ગુરુવાર રહું છું. આ અઠવાડિયાના 7 દિવસ હોય ને એમાં 5 દિવસ તો મારો ઉપવાસ જ હોય. બોલ, તોય ઘરમાં સારું નથી થતું આંટી. તો શું, આ ભગવાન છે ને આપણી પરીક્ષા લેતો હોય એવું લાગે છે, પણ આજ નહીં તો કાલ સારું થઈ જશે. હા સારું, નહીંતર મને તો એમ થાય છે કે તમે વાર રહ્યો છો પણ એ ભગવાન સુધી પહોંચતા જ નથી. વાત તો તારી સાચી છે, પણ હવે શું કરીએ, ભગવાનની જેવી મરજી. થોડુંક કામ તમે દિલથી રહ્યો તો કંઈક પહોંચે ભગવાન પાસે. દિલથી તો રહું છું, પણ સાચું કહું ને બેટા તો હું ક્યારેક મારી આશા છે ને ડગમગી જતી હોય છે. મને ડર લાગે કે ભગવાન નહીં સાંભળે તો. એમાં ખરેખર ભગવાન નથી સાંભળતો. પણ તું ચિંતા ન કરતી. કાલે કયો વાર છે? કાલે ગુરુવાર છે. કાલે ગુરુવાર રહું ને એટલે સવાર 5 વાગ્યાથી ઉઠીને ભગવાનનું નામ લેવાનું ચાલુ કરવું છે ને આખો દિવસ ભગવાનના નામ જ લેવા છે, બીજું કોઈ કામ કરવું જ નથી. એક વાત કહું, તમે ભગવાનના નામ ના લ્યો ને સવારથી ઉઠીને, કાંઈ નહીં, ખાલી દિલ સાફ રાખો ને આપણું, તોય ભગવાન માની જાય. તું કહેવા શું માંગે છે? મારું દિલ સાફ નથી? હું એમ નથી કહેતી, ના એમ નથી કહેતી. હું તો ખાલી એમ તમને ઉદાહરણ આપું છું કે આપણે ભગવાનનું નામ ના લઈએ તો ઉદાહરણ કાંઈ વાળી નહીં. બસ તારી વાત મને સમજાઈ ગઈ છે. હા, આ ઘરમાં હું કાકી છું ને તું ભત્રીજી છે, એ તો યાદ છે ને તને? હા મને યાદ જ છે. તો જા ઘરના કામ પતાવ, પગ દુખે છે મારા. હા લાવો મારી બુક્સ. હા, એક જગ્યાએ સાચવીને મૂકો બધું. હા હું જ કરું ને બધું. મને સલાહ આપે છે. દેવાંગ, જી ક્યાં જાઓ છો? અચ્છા, હા સવારમાં હું ક્યાં જાઉં છું રોજે રોજ? કહીશું મને? ફાડીએ જાઉં છું આપણી. હા, પાછી એ જ ફરી બોરિંગ વાળી. બોરિંગ થોડી છે યાર, સારું જ છે ને. બેઠા બેઠા કમાણી મળે છે, મતલબ કે ત્યાં મજૂરો કામકાજ કરે છે, આપણે જઈને દેખરેખ રાખવાની. આપણું ફાર્મ હાઉસ છે ત્યાં બેસવાનું, આરામ કરીને આવતું રહેવાનું. હા, થોડુંક મેનેજમેન્ટ સમજાવવું પડે કે આ કામ કરજો, પેલું કામ કરજો, આટલો સમય તેવો છે, ખાતર નાખજો. મોડર્ન ખેતી કહેવાય, મોડર્ન ખેતી આને. ખેતી તો એ જ છે, તમે મોડર્ન થઈ ગયા છો. હમ આ જો મારે છે ને તમારી સાથે વાત કરવી હતી. અચ્છા, આમ તો તારે મારી સાથે રોજ વાત કરવી હોય છે, મતલબ કે આજે કંઈક ખાસ અને યુનિક વાત હશે. શોપિંગ કરવા જવું છે. એ યુનિક થઈ? તો પિક્ચર જોવા જવું હશે. પુષ્પા 2 નવું આવ્યું છે. હા રહેવા દો. આ તમે છે ને મારી વાતને ક્યારેય નહીં સમજી શકો. આ સૂટ બૂટ પહેરીને બસ ખેતરે જઈને બેસી જવાનું, ત્યાં જઈને આરામથી બેઠા હોય અને બધા કામ કરતા હોય. તમારે તો કંઈ કામ હોતું નથી, બેઠી બેઠી કમાણી આવે છે. આ જો સહેલું નથી, સવારમાં વહેલા ઉઠીને જવું પડે છે.
આ બધાને કામકાજ ચીંધવું પડે છે અને એમાં પણ વરસાદ પાણી આવે એટલે આપણું આયોજન ઠપ. પત્યું બોલું હવે હું? બોલ ને, મેં તને કઈ થોડી ના પાડી છે. તું તો મને એવી રીતના કહી રહી છે કે જાણે મેં તને ના પાડી છે કે નહીં. તું એક શબ્દ પણ બોલતી નહીં. બોલી લો, પહેલાં તમે બોલી લો. તો ઠીક છે, હું બોલી લઈશ અને મારું બોલવાનું પૂરું થશે એટલે જતો પણ રહીશ. પછી મને નહીં કહેતી કે તમે મને સાંભળી નહીં. કોણ શીખવાડે છે એટલું બધું બોલતા? હા? તું હા, તારી પાસેથી જ તે આ બધી બકબક શીખ્યો છું. હા, તને જોતો રહું છું. આખો દિવસ ફોનમાં મંડાઈને હોય છે. તારા ભાઈ સાથે જે રીતના વાત કરે છે ને એ બધી સાંભળું છું. બહુ સારું. એમ પણ બીજાની વાત સાંભળવાની તો તમને ટેવ છે ને. જોવો હું શું કહું છું, શું? આ એવું નથી લાગતું કે હવે આપણે થોડું આગળ વધવું જોઈએ? ખાસ હવે આપણે આગળ વધવું જ જોઈએ. અહીંયા ને અહીંયા રહીને શું કામ છે? હા, કંઈ વાંધો નહીં. આ ફોર વ્હીલને જરા આગળના મકાન સુધી લઈ લઉં છું, ત્યાં ઊભા રહીશું આપણે આગળ વધીને. સાવ બુદ્ધિ વગરના છો તમે. ખબર નહીં આ શું જોઈને મેં તમારી સાથે લગ્ન કરી લીધા. તમને ખબર છે મેં લગ્ન ક્યાં કર્યા એ મને ખબર છે, કોની સાથે કર્યા એ ખબર છે, પણ શું કામ કર્યા ને એ નથી ખબર. સેમ ટુ યુ. હા, બાકી મારા માટે તો છોકરીઓની લાઈન લાગી હતી. તને જ શું કામ? કોણ સી લાઈન? કેસી લાઈન? ઉસ સમય પે લગી थी, અભી થોડી હોएगी. મારવા માટે ને? ના જો હવે ના, મારી વાત સાંભળો. ડિમાન્ડ હતી આપણી. દાઢી બાઢી તો હમણાં ઉગ્યું છે, બાકી તો અરે, એકદમ. તમારી ડિમાન્ડ કઈ તેલ લેવા. સાંભળો, હમ. આ આગળ વધવું જોઈએ એટલે કે હવે આ ખેતી ને એવું બધું જૂનું થઈ ગયું. લાઈક જુઓ ને, તમે જીન્સમાં ને એમાં આવી ગયા છો, તો આ ખેતીને હવે જતી કરીને કંઈક બીજું કરવું જેવું નથી લાગતું? આ મારા પપ્પાનો છે ને ફોન આવ્યો હતો. એમને છે ને 2-3 ગ્રાહક જોયા છે. આપણે વેચી નાખીએ તો ખેતી? રહેવા દે. વેચી નાખવાની વાત જ ના થાય. તને ખબર છે ને, આ જમીનના 2 ભાગ પડશે. ટોટલ 30 વીઘા જમીન છે, એમાંથી 15 વીઘા આપણા ભાગમાં અને 15 વીઘા આ પેલી મિડલના ભાગમાં આવશે. હા તો બસ, તો એના માટે શું કરવાનું છે? મોટા બાને મનાવવાના છે એ જ ને. તો મોટા બા સાથે વાત કરો અને વેચી નાખો. અરે ક્યાં સુધી ખેતી કરીશું આપણે? હે, સડેલું મકાન પણ નથી વેચવા દેતા. તું જાણે છે ને, એક મકાનમાં ઉપર નીચે બધા રહીએ છીએ. નીચે એ લોકોને, ઉપર આપણે. હા, અને એમાં પણ એક માળમાં 2 ભાઈઓ. બાકી અમારી તો હૈસિયત જ છે કે સારામાં સારું મકાન લઈએ, પણ નથી કરવા દેતા મોટા બા. જીવે છે ત્યાં સુધી કંઈ નથી કરી શકે એમ. આ મારી સલાહ છે ને તમે ક્યારેય નહીં માનો. આ મારા પપ્પા આપણા માટે એટલું બધું વિચારે છે. હા, આ ખેતર વેચવા માટે ક્લાયન્ટ લઈને આવ્યા, એટલે ગ્રાહક લઈને આવ્યા છે, પણ છતાંય તમે કાંઈ ધ્યાન જ નથી દેતા. હું તો કહું છું આજે છે ને મારા પપ્પાને એકવાર મળી લો. સારા એવા પૈસા મળતા હોય તો તમને શું વાંધો છે? નહીં થવા દે. આ તો વાત ડોસીમાં કરવામાં શું જાય છે? તું નથી સમજતી મારી વાતને. આથી વર્ષ દિવસ પહેલા મેં પણ આધુનિક ખેતીનો વિચાર કર્યો હતો. કહ્યું હતું કે આપણે જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ લગાવીએ, મતલબ કે ત્યાંથી આપણે નેટની જાળી ઉપર આખી ખેતી કરીશું. પણ ના માન્ય. જાઓ, ગ્રીન લીલો પીલો જે પણ ઇફેક્ટ કરવો હોય ને જાઓ. તું ધક્કા મારીને સાની મોકલે છે? નથી જવું મારે હવે તો. હા તો અહીંયા ઊભા રહો, હું જાઉં છું. જો મારી વાત સાંભળ, તું ટેન્શન નહીં લે. હું વિચાર કરું છું, મોટા ભાઈ સાથે વાતચીત કરીશ. મોટા ભાઈ પાસેથી સલાહ લઈને બંને ભાઈઓ કંઈક નક્કી કરીશું. ઓકે? જય શ્રી કૃષ્ણ. પપ્પાને કહેજે કે અમે વિચાર કરીને કહીશું. હા, ચાલ બાય. ટેક કેર. બાય. બાય. મળીએ સાંજે. બાય. હા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અરે જય શ્રી કૃષ્ણ મોટા મમ્મી. ભાઈ લાગુ. જય શ્રી કૃષ્ણ બેટા. ખરેખર તમને જોઈને તો આનંદની એક અલગ જ અનુભૂતિ થાય. સાક્ષાત દેવી બેઠા હોય ને એવું અમારા ઘરમાં લાગે. એટલે આપણા ઘરમાં લાગે. એવું કેમ લાગે છે? હા, એટલે તમારું સ્વરૂપ જ એવું છે, એકદમ તીવ્રતાવાળું, તેજસ્વી. જો ગોવિંદ, તીવ્રતાવાળું અને તેજસ્વી એ બંનેમાં જમીન આસમાનનો ફેર છે. એટલે તું મને કહેવા શું માગે છે? એ બધું એક જ વાત મોટા મમ્મી. હું શું કહું છું, આ તમારા માટે મેં એક નવી ખુરશી મંગાવી છે ઓનલાઈન બુકિંગ કરીને. આટલું બધું તું મારું ધ્યાન રાખે છે? એમાં શું છે કે તમે સોફા પર બેઠા બેઠા કંટાળી જાઓ ને, પેલી આરામ ખુરશી છે ગાદીવાળી આવે ને. તમે એકવાર નહોતા વાત કરતા કે તમારી પેલી બેનપણી છે હા. શારદાબેન, હા. એના ઘરે એવી ખુરશી લાવ્યા છે, બરાબર? શું કે મારે તમારી તો હવે ભલે ઉંમર થઈ ગઈ તોય મનુષ્યની ઈચ્છાઓ આકાંક્ષાઓ સમય સાથે બદલાતી રહે છે,
બરાબર. સાચું કહું ગોવિંદ, હા હા આટલા વર્ષોમાં મેં ક્યારેય મારા માટે એવું નથી વિચાર્યું. હા, અહીંયા બેસું છું ને તો પાછળ તકિયો કે ઓશીકું નથી ને એટલે કમર મારી દુખે છે, પણ મેં કોઈ દી ન વિચાર્યું કે હું આરામ ખુરશી લઉં અને તું મારી આટલી બધી સંભાળ રાખે છે અરે બેટા. બા, હું આ તકિયા તો છે ને ઘણી વાર લેવા જાઉં છું અને પછી ભૂલાઈ જાય છે. બરાબર, હવે હું જઈશ ને, બરાબર, આ સુરત શહેરમાં જઈશ ને તો હું પાક્કું લેતો આવીશ. બરાબર. અને મારે, હા, હું બીજી બધી વાતોમાં છે ને જે મુદ્દાની વાત હતી ને એ તો ભૂલી જ ગયો. હા તો બોલ ને. જો હવે આ આપણી મિરલ એ ભણવાનું પતી ગયું છે, બરાબર, અને આ નાનકો વાત કરતો હતો કે એના માટે કંઈક નોકરી. મેં કીધું નોકરી આપણી દીકરીને કરાવવાની નહીં. દીકરીને જાતના રૂપિયા આપણા ઘરમાં નહીં ખપે. બરાબર સાચી ને? વાત, સાચી વાત છે ને બા? એકદમ સાચી વાત. હા. દીકરીનો રૂપિયો આપણા ઘરમાં ન આવવો જોઈએ. એ ભગવાનની કૃપા છે આપણી પાસે. હા. ખેતર છે, જમીન છે, એમાં આટલો સારો પાક થાય છે ઉપરવાળાની દયાથી. તો પછી દીકરી પાસે થોડું કઈ રૂપિયા કમાવાય. દીકરીને ગાય હરખા કહેવાય. હા. કોઈ દિવસ દીકરીનો પૈસો અહીંયા નહીં. હા, સાસરે જઈને ભલે ને એ લોકો એને નોકરી કરાવે, એનો પૈસો આપણા ઘરમાં ન જોઈએ. જોઈએ. અને મેં એના માટે એક છોકરો જોયો છે, બરાબર. જો દીકરીની લગ્નની ઉંમર થાય ને એટલે ઘર બારું સમયસર કરી જ દેવી જોઈએ. કારણ કે એક સ્ત્રી જાત છે, દીકરી જાત છે. કાલ ઉઠીને કંઈ તકલીફ ઊભી થઈ, બરાબર, જમાનો તો તમને ખબર જ છે ને કેટલો ખરાબ છે. રોજ પેપરમાં નવા નવા કિસ્સાઓ આવે છે ને હું નથી ઈચ્છતો કે આપણી દીકરી સાથે એવી કોઈ ઘટના બને. અને વાત કહું, હા દીકરો કદાચ 2 વર્ષ મોડો પરણે ને તો ચાલે, પણ દીકરીને એની ઉંમરે એના ઘરે બારે કરી દેવી જોઈએ. નહીં તો શું થાય, જેમ સમય જાય એમ મોઢું પાકટ થતું જાય, પછી કોઈ ધણી ન થાય એનો, અરે પછી સરખું મળે નહીં. મળે જ નહીં. બરાબર, થોડીક ઉંમર છોકરીને થઈ જાય ને એટલે પાત્ર એના માટે ગોતું બહુ અઘરું થઈ જાય. તો એ છોકરો કોણ છે કેન મને, હું જોઈ આવું. છોકરો જોવાની કાંઈ છે, તમારે થોડું જવાનું હોય બા. બરાબર, દીકરી આપણી છે. છોકરાને કહેશો ભાઈ તાર છોકરી જોવી હોય તો અહીંયા ઘરે આવી જા, બરાબર. અને એના મમ્મી પપ્પા તો કંઈ બધા બહાર રહે છે. હા, મુંબઈ રહે છે લગભગ. છોકરો અહીંયા જ છે, જોબ કરે છે, બરાબર. તો એકવાર છોકરાને જોવા બોલાવી લઈએ અને પછી આપણું મિરલને ગમી જાય અને બધું ફાઇનલ થઈ જાય તો પછી મુંબઈથી એના મમ્મી પપ્પાને અહીંયા બોલાવશું. હા, એ વાત સાચી. હા, અરે બા, છોકરો છે ને એકદમ હીરા જેવો છે. આંખ બંધ કરીને હું તો ઈચ્છું છું કે મિરલ છોકરાને હા પાડી દે. અને બહુ સંસ્કારી છે. પાન, માવા, વિમલ, ગુટકા એવું કાંઈ જ નથી ખાતો. સુપારી તો જિંદગીમાં એણે જોઈ નથી, બરાબર. અને ખાસ વાત એ છે કે મારા મિત્રનો દીકરો છે. તમને ખબર છે ને હું મુંબઈ 2 વર્ષ રહ્યો હતો તો અમે બસ આજુબાજુમાં જ રહેતા હતા અને ગુજરાતી ફેમિલી છે એટલે મેં વાતમાં વાત નીકળી કે ભાઈ મારી ભત્રીજી છે. પહેલાં એ કીધું મારી દીકરાને હવે ગોતીએ છે તો જો બધું ભેગું થતું હોય, ઉપરવાની ઈચ્છા હોય તો બધું. હા બેટા, વાત કર તું તારે. અને મને ખબર છે કે તું જેની વાત લાવે ને એ છોકરો સારો જ હોય. અને જો આ બેઉને ગમે ને એકબીજાને તો આપણે નક્કી કરી જ નાખવું છે. તો હું છે ને આજે જ છોકરાને ઇન્ફોર્મ કરી દઉં છું, બરાબર. એની પાસે સમય હોય તો 1-2 દિવસમાં આવી બોલાવી જાય. લઈએ. હા હા બરાબર ને? હા. તો ઠીક છે, તમારે ચા પીવી છે તો હું મીરાને કહી દઉં ચા બનાવી દે. કહી દે ને, આપણે બેઉ મા દીકરો પીશું. હા, તમારે તો ખાંડ નાખવાનું નથી નહીં. અને મારે તો ખાંડ જોઈએ. હા, તો આદુવાળી ચા બનાવડાવજે એટલે મજા આવે. અત્યારે આ ઠંડીનો સમય છે. અરે આદુવાળી છે ને એકદમ આદુવાળી નહીં, મીરાના હાથની ચા તો છે ને જાદુવાળી હોય. હા, એ વાત સાચી. પીવો ને એટલે મૂડ ફ્રેશ થઈ જાય. તારી શાયરીઓ આવી જ જાય કા. હે? મીરાની ચા આદુવાળી અને જાદુવાળી. જો બા, જીવનમાં શાયરી અને હાથમાં ડાયરી રાખવી પડે, વાહ બરાબર? તો બધી નોંધ લેતું રહેવાનું. ગોવિંદ, તારા મોઢામાં શાયરી ને મારા હાથમાં ડાયરી. વાહ વાહ વાહ. વાહ. અને બાય શાયરી માયરી. તારી હારે રહીને. શિયાળામાં અહીંયા બેવાની એવી મજા આવે છે ને, એમાંય તે કૂણો કૂણો તડકો ને સારું લાગે છે. બા, કામિની બેસ ને, ઊભી છે કેમ? અને હું એમ કહું, આ હવારમાં તૈયાર થઈને ક્યાં હાલી? ક્યાંય જ નહીં. આ જુઓ ને, હમણાંથી ડ્રેસ પહેરતી હતી ને તો બધી સાડીઓ એમનામ હતી એટલે મને થયું કે હવે આ બધી સાડીઓ ખરાબ થઈ જાય. આ પડ્યું કપડું સારું થોડી રહેવાનું છે, ખરાબ જ થઈ જવાનું છે ને, એટલે મેં પહેરવા કાઢી નાખી. એક વાત કહું બેટા,
હા બોલો ને મોટા બા. તું છે ને ઓલા ડ્રેસ પહેરે જ ને એના કરતાં હાડીમાં તો એવી મજાની પરી જેવી લાગસ તો બોલ. થેન્ક યુ મોટા બા. અ, હું શું કહેતી હતી, તમારા તબિયત પાણી તો સારા છે ને? હા હા, વચ્ચે શરદી ને ઉધરસ ને એવું થઈ ગયું હતું, પણ હવે તો એ જો આ હળદરવાળું પાણી ને દૂધ ને પીવું ને બધું સારું થઈ ગયું. અ, હું શું કહેતી હતી, મારે છે ને આજે બહાર જવાનું છે. હા તો જા, કામ પતી ગયા ને ઘરના? કામ તો પતી ગયા છે, બસ તો જા. પણ વાત એમ છે કે મારી એક ફ્રેન્ડ છે ને, મારી નાનપણની ફ્રેન્ડ, હું 5 વર્ષની હતી ને ત્યારની એ મારી ફ્રેન્ડ છે. તો એટલી મોટી થઈ ગઈ ને તો પણ અમે બંને હજુ સાથે જ છીએ. તો એના છે ને હમણાં થોડા દિવસ પછી, એટલે કે 2-3 દિવસ પછી મેરેજ છે. હવે ઘરબાર લઈને બેઠી છું એટલે બહુ વધારે તો વહેલી ના જઈ શકું, સીધી મેરેજમાં જ જઈશ. પણ વસ્તુ એમ છે કે હવે મેરેજ થાય છે, એટલી જૂની ફ્રેન્ડ છે, તો એને કંઈક ગિફ્ટ તો આપવું પડશે ને, એને કંઈક વસ્તુ લઈને આપવી પડે. બેટા વ્યવહાર તો કરવો જ પડે ને, પણ હું તને એમ કહું છું, તું એમ કહે છે કે નાનપણની તારી બેનપણી છે, આપણા ઘરે કાં કોઈ દી ન આવી? જોવો ને બા, અહીંયા ઘરે ક્યાં એને બોલાવવી, હું પોતે જ નવરી નથી થતી આખો દિવસ. હવે ઘરનું કામ એક થોડી હોય છે, આપણે તો આ વાડીઓ પણ છે, બરાબર છે, તો એની વસ્તુ હોય કેટલી લઈ જવાની, લાવવાની, મૂકવાની હોય છે, એટલે હું નથી બોલાવતી. પણ એના લગ્ન થઈ જશે ને પછી પાક્કું એને હા બોલાવીશ. તો એ વરઘોડિયાને જમવા બોલાવજે હો આપણા ઘરે. હા તો તારે ગિફ્ટમાં શું આપવું છે? હવે એટલી જૂની ફ્રેન્ડ છે તો કંઈક 200-500 રૂપિયા દઉં તો સારું પણ નહીં લાગે ને બા, એટલે કંઈક વ્યવસ્થિત વસ્તુ આપવાનું વિચારું છું. તો એક કામ કર, એને ફોન કરીને પૂછી લે, એના ઘરમાં જે ઘટતું હોય ને એ લઈને આપી દેવાય. સાચું કહું, એ બહુ પૈસાવાળી છે, આપણે તો એની સામે કાંઈ નથી. એટલી પૈસાવાળીના ઘરમાં શું તાણો હોવાની છે? તો પણ બેટા એના ઘરે જો બધી વસ્તુઓ હોય ને પૈસાવાળા હોય તો આપણે 1500 રૂપિયાનો ચાંદલો કરી દે ને, તો જો એને પૈસા કામમાંય આવે અને સારું લાગે. બા, એટલી જૂની ફ્રેન્ડશિપ છે. હા, 20 વર્ષ જૂની ફ્રેન્ડશિપ માટે ખાલી 1500 રૂપિયા, એટલીસ્ટ કંઈક 3-4 હજારની તો વસ્તુ મારે એને આપવી પડે ને. તું મને એ ક્યાં તારા લગ્નમાં એની તરફથી શું આવ્યું હતું? ત્યારે છે ને અહીંયા નહોતી, ફોરેનમાં હતી, લગ્નમાં આવી જ નથી શકી. માણા આવી નહોતી શકી એ અલગ વાત છે, કેમ ગૂગલ પે નો જમાનો છે તો એમાં તને પૈસા તો મોકલી શકે કે ન મોકલી શકે? પૈસા માટે છે ને વ્યવહાર નથી રાખ્યો બા, આ તો કેવી વાત થઈ. જુઓ મોટા બા, તમે છે ને મને પૈસા આપો, હા ઘરનો બધો વહીવટ તમારી પાસે છે ને. એટલે જ મારે 4 સવાલ કરવા પડે ને બેટા, બાકી અત્યારે તમે કમાતા હો ને તમારી પાસે પૈસા હોય તો તમે મને કયો ખરા કે મારે પૈસા જોઈ છે. હા તો બોલ હવે તારે જોઈ છે કેટલા? કહ્યું ને કે 3-4 હજારની તો ઓછામાં ઓછી લઈ જ દેવી પડે વસ્તુ. એટલા બધા તો મારી પાસે નથી. મેં તને કીધું ને 1500 ની જગ્યાએ હું તને 2000 આપીશ. હવે એ તારે ચાંદલો કરવો હોય તોય અને તારે એમાંથી કંઈક વસ્તુ લઈને દેવી હોય તોય તું એ કરી શકે. 30 વીઘા જમીન છે બા, એટલું બધું હોવા છતાંય તે એટલી સારી કમાણી છે તોય તમે એમ કહો છો કે એટલા બધા પૈસા નથી. હા તો કેવી વાત થઈ, આ તો ખોટું કહેવાય કે વહીવટ તમારા હાથમાં છે તો અમને ખાવા પીવાના તમે પૈસા ન આપો. ખાવા પીવાના પૈસાની મેં ક્યાં ના પાડી બેટા, પણ જો તારી બેનપણી ફોરેન રહેતી હોય ને તારા લગ્નમાં તને રૂપિયાનો ચાંદલો ન કરી શકતી હોય તો આપણે એટલું બધું એની પાછળ ઘસાવાની જરૂર શું છે? રહેવા દો બા, મારી ફ્રેન્ડ છે ને, હું મારી રીતે કંઈક સેટિંગ કરી લઈશ. ખોટા તમારી પાસે પૈસા માગ્યા. લ્યો, ખોટું લાગી ગયું, પણ ખબર નથી કે સામે વ્યવહાર સરખો હોય. એણે કાંઈ નથી દીધું અને આપણે એને 4-5 હજારનું દઈ દેવું છે, એ ન હાલે. એને જેમ કરવું એમ કરે. મધુ શ્રીવાસ્તવ દીનુ મામાએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝુકાવ્યું. મધુ શ્રીવાસ્તવ ફાડી નાખશે તું મને. આમ આ શું કરો છો તમે? પેપર વાંચું, બીજું શું કરું? આહા, અહીંયા બેસીને પેપર વાંચવાની છે ને મજા જ કઈ અલગ હોય છે. અરે પણ આ ખુરશી તૂટી જશે એમ કહું છું. અરે તૂટી જશે તો નવી લઈ આવશું. ખુરશીની ચિંતા કરે છે કે મારી ચિંતા કરે છે તું? હા તો તમે પડશો તો તમારી કમરે ભાંગી જશે ને, પછી તો મારે ગદુઈ ગયું ને ફારી ગયું. હા, હવે શું તકલીફ છે કહેશે? ગોવિંદ, આ ઘરમાં તકલીફો સિવાય શું છે એ પૂછો. જો આમ પણ આપણું જીવન છે ને તકલીફોથી ભરેલું હોય છે, એટલે તકલીફો છોડીને બીજી કઈ વાત હોય તો કર. અને થોડીક વાર મને જે આ મહત્વપૂર્ણ સમાચાર છે ને
આ જો ને આ કેવું કેવું થાય છે આજકાલ. હું તમને એમ જ કહું છું, ખરેખર આ ઘરની પરિસ્થિતિ આવીને આવી રહેશે ને તો એક દિવસ આ છાપામાં મારું નામ આવશે. હા સરસ, મને ગર્વ થશે. પછી છે ને એ છાપું સાચવીને રાખીશ. તારું નામ આવશે ને તમે હશો તો ને, તમારા મર્ડરમાં નામ આવ્યું તો જેલમાં છાપું તો આવે જ છે ને. ગોવિંદ, સાચી હકીકતની વાત કરું ને તો હું આ ઘરથી કંટાળી ગઈ છું. હવે પ્લીઝ તમે કંઈ કરો. ઘર બદલી નાખીએ. ઘર બદલશો, ઘરના માણસોને કેમ બદલશો? હા એ વાત સાચી. ઘણા માણસો તો સાથે લઈ જવા પડશે આપણે ઘર બદલશું. હે ભગવાન, કેવા માણસ સાથે વાંચો. નથી વાંચું. હવે તારી વાત જ મારે સાંભળવી છે. અને આજે શું છે, કંઈક પારો વધારે ચડી ગયો છે? હા, તો આ સવાલ છે ને અડધી કલાક પહેલા કરવાનો હતો. હા બોલો. હવે આ મિરલ છે ને, મિરલ મને આ ઘરમાં ગમતી નથી. પાણીવાળો આવી ગયો છે કદાચ, મિનરલ વોટરવાળો. મિરલ બેટા પાણી ભરી લેજે, પાણી ભરી લેજે. હા મિરલનું શું? છો એટલી બધી ગરમ નહીં થા. તારા માટે હું ઠંડુ લઈ આવું. ના, શરબત, જ્યુસ, કોલ્ડ ડ્રિંક્સ, લસ્સી, બદામ શેક. હા રાતે તારે બદામ શેક લાવવાનો તો સોરી ભૂલાઈ ગયું. આજે હું પાક્કું સાંજે લઈ આવીશ તારા માટે વેરી ગુડ. વિથ આઈસ્ક્રીમ. હવે હું બોલું હા તો આ મિરલ છે ને એના જલ્દીથી જલ્દી લગ્ન કરાવો. છોકરો કેવો છે, કોણ છે, ક્યાંથી છે, મને ફરક નથી પડતો, પણ એ છોકરી હવે આ ઘરમાં ના રહેવી જોઈએ. અરે કંઈ કામ નથી કરતી, સવારથી સાંજ સુધી બસ બુક લઈને બેઠું જ રહેવાનું. અરે પણ ભણવાનું તો પતી ગયું છે તો હવે હવે એ હૃદયની વેદનાઓ વાંચે છે. હવે આટલી નાની ઉંમરમાં હૃદયની વેદનાઓ શીખવી છે એને. અરે હૃદયની વેદનામાં તો ઘણું બધું છે એને એ વાંચવા ન દેતી. એ ભૂલથી મારાથી બહાર મુકાઈ ગઈ હતી. કાકો કોણ છે? અરે એ બુક છે ને મારા માટે લાવી, મારા હૃદયની વેદના માટે. તો મારે શું વેદનાઓ છે હૃદયની મને કહેશો? ઘણી બધી છે. જેમ કે જેમ કે તારા પ્રત્યેની લાગણી મને તારા પ્રત્યે એટલી બધી છે ને કે તું મગજમાંથી ઉતરતી જ નથી. 24 કલાક બસ તારા જ વિચાર આવે છે. એટલે પુસ્તક વાંચીને વિચારો થોડુંક છે ને કંટ્રોલ કરવા માંગુ છું. ખરેખર તમે જે રમાડવાની વાત કરો છો એ હવે બંધ કરો અને મિરલના લગ્ન જલ્દીથી જલ્દી કરાવો. સમજી ગયા? મિરલના લગ્ન કરાવવાના જ છે. હું બાને મોટા મમ્મીને એ જ વાત કરવાનો છું કે મિરલ માટે હવે સરસ છોકરો ગોતી અને એને ઘર બારી કરી નાખી. હા, તો હું મુહૂર્ત જોઈને જ આવી છું. અત્યારે આના પછીનું જે ચોઘડિયું છે ને, કલાક પછીનું બહુ સારું છે, વાત કરી લો. હા છોકરો તે જોયો કે છોકરો ગોતવો પડશે ને લગ્ન માટે. હું ગોતીશ. તારા ધ્યાનમાં છોકરા ગોતતા આવડતો હોત તો મારા માટે સારો ના ગોતી હોત. એ વાત તારી સાચી છે. તને ગોતતા નથી આવડતું એટલે તો તું મારી સાથે લગ્ન કર્યા છે. નથી ગયું લેક્ચર? ના. ખરેખર નીચતાની એક હદ હોય. અરે 1 કલાક પછી સારું મુહૂર્ત છે. આ કલાક પછી ને તો હું કલાક પેપર વાંચી લઉં. મોટા ભાઈ, બહાર આવો તો. એક તો આ એક પકાવ ગઈ ને બીજો આવ્યો. મોટા ભાઈ બહાર આવજો ને. હા તારે ઘરમાંથી બહાર કાઢવો છે. બોલ. મોટા ભાઈ, હા ઘરે બેસીને શું કરો છો તમે? પેપર વાંચું બીજું. મોટા ભાઈ શું તમે પણ, આ તમને ખ્યાલ છે આજે વાડીમાં શું થયું? શું? અરે બધા મજૂરો હડતાલ કરવાનું કહેતા હતા કે તમે લોકોએ અમને પગાર નથી ચૂકવ્યો. હવે તમે કહો શું કરવાનું છે એ લોકોનું? અને કે ભાઈ બધો ભાગ વેચાય ને પછી બધાનો પગાર કરી દેશું. બરાબર. આ મજૂરો છે ને કામ ઓછું કરે ને પગાર વધારે માંગે. અને છે ને તું ત્યાં થોડોક બેસ્યા કર. ખાલી ત્યાં મજૂરોને કામે લગાવીને પાછું આવી જાય. એ કામ કાંઈ કરતા નથી. કલાક કામ કરે ને 2 કલાક આરામ કરે. તો પછી એક કામ કરો ને, હા આજકાલ તમે જવાનું રાખો એટલે તમને પણ ખ્યાલ આવી જશે. અરે તને ખબર ને યાર મારે આ કમરની પ્રોબ્લેમ એવી છે ને તો ત્યાં એક કામ કરો, તમે જે ચેરમાં અહીંયા બેસો છો ને એ ચેરને હું ત્યાં મુકાવડાવી દઉં છું. અત્યારે જ 4-વ્હીલમાં મૂકીને લેતો જાઓ, ત્યાં જઈને બેસજો. તમારે તો બેટા બેટા નજર જ રાખવી છે ને. અરે પણ તને નજર રાખતા જોર આવે છે. આટલું કામ નથી કરી શકતો. જો ધ્યાન રાખ નહીં તો આ બધું વાડીઓ વેચવાનો વારો આવશે. હશે, હું સંભાળી લઈશ. તમે એનું ટેન્શન નહીં લો. પણ અત્યારમાં ટેન્શન મને બીજી એક વાતનું છે.
હા તારી દામિની ભાભી આટલું બધું ટેન્શન લે, તું ટેન્શન લે. લા, ટેન્શન સિવાય બીજું તમારે કંઈ કામ છે? હા છે જ ને. જીવનમાં આવ્યા છીએ તો ટેન્શન લેવું પણ જરૂરી જ છે. હા નકર પછી ક્યાંના ક્યાં ખોવાઈ જઈશું ને મોટા ભાઈ, કંઈ સમજણ નહીં પડે. હાંભળ, હા જુઓ ને, આપણે લોકોએ આટલી બધી મહેનત કરી, મજૂરી કરી, આજે 30 વીઘા જમીન છે આપણી, એને અત્યાર સુધી સાચવી, શું પરિણામ આવશે આખરે? હા અડધા ભાગની જમીન તો આ પેલી મિડલના નામે થઈ જશે. હા વિચાર કરો, મતલબ કે અત્યાર સુધી બધી મહેનત આપણી અને માલ ખાશે. અરે કાંઈ થાય નહીં, લગ્ન કરે એટલે એને સાસરે જતી રહેશે, એને થોડુંક બધી જમીન આપી દેવાની હોય. તો પછી એક કામ કરો ને, મોટાબાની સાથે બેસીને એકવાર વાત કરી જુઓ, એટલે ખ્યાલ આવી જ જશે. મેં તો સવારમાં વાત કરી હતી અને કહ્યું હતું કે મિરલને નોકરીએ જવું છે તો જવા દો ને, પણ નહીં, મોટાબાને તો બેઠા બેઠા ખવડાવવું છે. મતલબ કે આપણે બંને મહેનત મજૂરી કરીએ અને એને વળી એક પણ રૂપિયો આપવાનો નહીં કે. મિરલને નોકરી બોકરીમાં ખોટી ક્યાંય ફસાવી નથી, બરાબર. હવે વહેલી તકે આપણે એક છોકરો એવો ગોતશું આપણો જે આપણી બાજુ હોય, બરાબર. લગ્ન કરીને અહીંયાથી અને લઈ જાય. મતલબ કે લગ્ન કરીને જશે એટલે બધી મિલકત અને પ્રોપર્ટીમાં અડધા અડધા ભાગ પડશે. આ મકાનમાંથી અડધો ભાગ, હા એક ખોળિયા જેવું મકાન છે આપણી પાસે. ભાગ પડશે પણ ફક્ત 2 પડશે, એક તારો ભાગ અને મારો ભાગ, બીજું કોઈ નહીં. એક મિનિટ, બે જ ભાગ કેવી રીતે પડી શકે? હા તો બે જ. આ મિલકત આપણા બંનેની નથી કે આપણા પપ્પાની નથી, પપ્પાના પપ્પાની છે ને એના પછી એના 2 ભાગ પડે છે તો 2 ભાઈઓને મળે ને. અરે એ મોટા બાપુજી જતા રહ્યા અને એમનો જે આપણા મોટા ભાઈ હતા શૈલેષભાઈ એ જતા રહ્યા, બરાબર. હવે રહ્યા કોણ? અને છોકરી એમ પણ સાસરે જતી હોય છે ને, અને આપણે ક્યારથી છોકરીઓને હક આપવા લાગ્યા? એ બધી ચિંતા મૂક, એ બધું વહીવટ કરી નાખીશ, બરાબર. તો તમને સોંપ્યું છે પછી મારા ઉપર કંઈ ના આવવું જોઈએ. અને હું બેઠો છું ને, એ બધી ચિંતા નહીં કરે. બાને વાત કરી લઈશ અને છોકરો હું ગોતી લઈશ. ઠીક છે, મને કોઈ વાંધો નથી, પણ આ નીચે ધીરુ કાકા આવ્યા છે એ માટે બોલાવ્યા છે, એને મળી લો, વાત કરો. એના 1150 રૂપિયા આપવાના છે, આપી દે ને મારા ભાઈ. 1150 માટે આપણે વારે ઘડી તમને મળવા માંગે છે, એને તમારી પાસેથી રૂપિયા જોઈએ છે, મારી પાસેથી નહીં. મેં તો કહ્યું મેન્ટેનન્સ ચૂકવવાનું બાકી હોય તો હું આપી દઉં, પણ સમજે કોણ? મારી પાસે અત્યારે આટલા જ વૈધા છે, તું મને 5000 રૂપિયા ખાતામાંથી કાઢીને આપજે અત્યારે. હા નીચે જશો તમે, મહેરબાની કરશો, તમારા એકાઉન્ટમાં નાખું છું, જાઓ સંભાળી લેજો. મજૂરને થોડા ઘણા આપજે, 100 200 રૂપિયા આપી દેવાના, એટલે હા હા એનું કરતા હોય, બરાબર ને? ઓકે. શું ભાઈ માથે પડ્યા છે, હા દર વખતે સલાહ ને શિખામણ જ આપશે, સહકાર તો આપશે જ નહીં. 5 મિનિટમાં એવું કહ્યું હતું, 6 મિનિટ થઈ ગઈ, હજુ કેમ નહીં આવ્યા હોય? અરે હા રોહનભાઈ, પહોંચ્યો છું, ઘરે પહોંચ્યો જસ્ટ. ના ના, અરે હોતું હશે કંઈ. ઠીક છે, કંઈ વાંધો નહીં. ઓકે એ તો હું ઘરે કહી દઈશ, હા વાંધો નહીં. ચાલો મૂકું. હા આટલી વાર કેમ લાગી? હા રોહનભાઈ મળી ગયા હતા. અરે મારો પ્રશ્ન થોડી છે, તમે શું કહ્યું હતું કે હું 5 મિનિટમાં આવું છું, તો આ 6 મિનિટ કેવી રીતે થઈ? મતલબ કે હા 1 મિનિટ લેટ છું. ચાલો પૂરી 1 મિનિટ લેટ છો. છો 1 મિનિટમાં કેટલી સેકન્ડ આવે ખબર છે? 60 સેકન્ડ આવે. 1 મિનિટમાં શું થવાનું છે? હા ઘણું બધું થઈ જાય. હા હશે, તારા માઇન્ડમાં હશે એવું કંઈક કે જે કદાચ 1 મિનિટ લેટ કહેવાતું હશે, પણ જો મારી વાત સાંભળ. જે ટાઈમની કદર ના કરે ને, પછી ટાઈમ એની પણ કદર ના કરે. વાહ, આટલા સરસ મજાના સુવિચારો વાંચ્યા હતા મેં ઇન્સ્ટાગ્રામમાં, રીલ્સ જોઈ હતી મેં, પણ આજે વોટેવર, મને છે ને 5000 આપો. શું 5000 આપો. ના એટલે તમે લોકો મને ઘરમાં ગણો છો શું? હા જે વ્યક્તિ આવે, જે મારી પાસેથી રૂપિયા લઈને જાય છે, મતલબ કે હું મની બેંક છું. હા મની બેંક છું, મારી પાસે રૂપિયા હોય છે. મને શું ખબર, હવે મારે પૈસાની જરૂર હોય તો હું તમને જ કહું ને. લે ખાતામાં જોઈ લે, 7000 ઉપડી હતી, એમાંથી 5000 રૂપિયા તો મોટા ભાઈ લઈ ગયા છે સવારમાં. હા મોટા ભાઈને કોઈકને આપવાના હશે, મજૂરોને પગાર ચૂકવવાનો હતો. તો પાછા લઈ આવો, એ મારો પ્રશ્ન નથી. મેં પૈસા માંગ્યા એટલે મને પૈસા જોઈએ. અરે મોહતરમાં નથી મારી પાસે રૂપિયા, નકર ના થોડી પાડું, તને આપું જ છું ને. તારે શું કરવા છે રૂપિયાને? એકે તો સેનાપતિ તમે કામના શું? અરે રાણી સાહેબા, તમે હુકમ કરો તો પૈસા આપી જ દેવાના. ખજાનો ખાલી પડ્યો છે, હવે ખાલી ખજાનામાંથી શું આપું? જે છે એ લઈ લો.
આ મોટા બાપાએ છે ને મેં પૈસા માંગ્યા હતા પણ ના પાડી દીધી કે છે કે હું વધીને 2000 રૂપિયા આપી શકીશ. અરે મારી ફ્રેન્ડના લગ્ન છે હવે, કોના લગ્ન છે? મારી બેસ્ટ ફ્રેન્ડના લગ્ન છે. હું 5 વર્ષની હતી ને ત્યારથી અમે સાથે છીએ. હવે આપણા લગ્ન વખતે ફોરેનમાં પડી હતી એટલે આવી નહોતી શકી. અને મોટા બા શું કહે છે ખબર છે? એ નહોતી આવી, એને વ્યવહાર નથી કર્યો તો આપણે શું કામ એટલો બધો વ્યવહાર કરવો છે? હા. હવે મારી 20 વર્ષની ફ્રેન્ડશિપને હું આ 2000 રૂપિયામાં પતાવી દઉં? એટલે મતલબ કે પતાવી દેવાનો કોઈ સવાલ નથી, પણ આમ જો તો વ્યવહાર કર ને સરખી રીતે, તો પછી એ તારા લગ્નમાં તો આવી ફ્રેન્ડ નહોતી. કોની છે? તારી જ છે. મારી છે ને, તો એની સાથે કેટલો વ્યવહાર કરવો એ હું નક્કી કરીશ ને, તમે કે તમારા મોટા બા નહીં. એટલે મને છે ને ઇજ્જતથી 5000 રૂપિયા આપી દો. નથી યાર, ભિખારી જેવી જિંદગી થઈ ગઈ છે. સાચું કહું ને તો બધાની પાસે પૈસા માંગતો ફરું છું. 1 રૂપિયાની ઘરમાં આવક દેખાતી નથી અને જાવક જ જાવક છે. ઉપરથી આ ઓલીને ભણાવી, હા, ભણાવીને શું ફાયદો થયો? મોટા ભાઈ કહે છે કે એના લગ્ન કરાવી દઈએ. લગ્ન કરાવીશું એટલે એ ટેન્શન જશે આપણા માથા ઉપરથી, પછી આપણે બધી વસ્તુના ભાગ પાડીશું. હવે ભાગ કેવી રીતે પડવાના છે એ સમજાવીશ તું મને? મને તો નથી સમજાતું, કંઈ પ્રેક્ટિકલ નથી વાત. હવે એ જતી રહેશે એટલે મોટા બા પણ કાંઈ બોલી નહીં શકે ને. નહીં બોલી શકે ને, પણ એમાં તું વિચાર તો કર કે મોટા બા એની દીકરી માટે થઈને પેલા પૈસા નહીં માંગે, ભાગ નહીં આપવો પડે આપણે એમને. અરે એ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, એકવાર આપી દીધા એટલે વાત પૂરી થાય ને. આખી જિંદગી તો હેરાન ન થવું ને. ઓ મેડમ, હું વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ? હા, વિચાર કર, 30 વીઘા જમીનમાંથી 15 વીઘા જમીન એની, 15 વીઘા જમીનમાંથી 2 ભાગ પાડવાના, મારો અને મોટા ભાઈનો, ને એમાંથી આપણા હાથમાં આવશે 7.5 વીઘા. પહેલા ભાગ પાડવાની જરૂર જ નથી. પહેલા છે ને એના લગ્ન કરાવી દેવાના. લગ્ન થઈ ગયા પછી તો પારકી કહેવાય ને. પછી તો આ 30 માંથી ખાલી 2 જ ભાગ પાડવાના, તમારા અને ભાઈના. હા, પછી મોટા બા એની દીકરીનો ભાગ નહીં માગે એની શું ગેરંટી? બોલ, આપીશ તું લેખિતમાં? પછીનું પછી જોયું જશે ને. જો મારો મગજ છે ને બહુ ખરાબ થઈ રહ્યો છે હવે આ તમારા બાના લીધે. 1 રૂપિયાનો છે ને હિસાબ આપવો પડે છે એમને. તો હું શું કરું? મારે પણ હિસાબ આપવો પડે છે, મને પણ નથી ગમતું, પણ છતાંય પાલવીએ છીએ ને. તમારે જે કરવું એને કરો. કાલે મને છે ને સવારે 5000 રૂપિયા આપી દેજો, વાત પૂરી. નથી મારી No. પાસે. ફોન તો આપ, શાંતિથી આપજે. મિરલ, આજે જે છોકરો જોવા આવે છે ને, તો એ ગોવિંદ કહેતો હતો કે એના દોસ્તારનો છોકરો છે અને એટલો સારો છે, એ હારામાં હારું કમાય છે, દેશમાં જમીન છે એની, અને મુંબઈ રહે છે. કહું છું તારા તો ભાગ ઉઘડી ગયા કે આ પહેલા જ છોકરાને પહેલા મુહૂર્તે તારું નક્કી થઈ જાય. સાચી વાત છે મોટા બા. અરે મેં તો છે ને નક્કી પણ કરી રાખ્યું છે કે લગ્નમાં આપણે શું શું કરવાનું છે. બોલીવુડ થીમ રાખવાની છે, બોલીવુડ. અને પેલું કહે છે ને પેલું હલ્દીમાં ઓલું યલો કલરનું પહેરવાનું છે, પછી ગ્રીન કલરનું. મહેંદી રસમ. એટલે તમે કહેશો તો તમે કંઈક વિચાર્યું હશે ને? મેં તો બહુ બધું વિચાર્યું છે, પણ સાચું કહું ને તો મને દુઃખ વધારે થાય છે કે આ મારી દીકરી સાસરે જવાની છે, પણ શું કરી, સાસરે તો જવું પડે ને. એ બસ હવે આ તો ભેજ ભાગોળે ને છાસ છાગોળે ને ઘેર ધમાધમ. હજી છોકરો આવવા દ્યો, એને ગમવા દ્યો, નક્કી ગમી જ થાય ને જશે. પછી આ બધું કરાય. ગમી જ જશે બા. છોકરો એટલે રૂપનો અંબાર છે. તમે જોવો ને તો બોલીવુડના હીરોય ટૂંકા પડે. અરે કાં તે જોયેલો છે? હાસ તો મોટા બા જોવાની જરૂર જ નથી. અરે જેઠજીએ કહ્યું હતું ને કે બોમ્બેનો છે, અને એમ પણ બોમ્બેના છોકરા હોય ને બહુ રૂપાળા હોય. અને એક મિનિટ મને તો પૂછો કો કે છોકરો આવે છે, મને કોઈ પૂછ્યા વગર જ બોલાવી દીધો. અરે તને શું પૂછવાનું હોય? દીકરીઓને આવી બધી વાતોમાં ન બોલવાનું હોય ના, ના, બેટા. અને તને કીધું તું ને કે હવે તારું ભણવાનું પતી ગયું. ભલે ને તારા કાકા કે નોકરી કરવાનું, આપણે નોકરી નથી કરવી. હારો છોકરો મળે ને તો ગોઠવાય જ જાવું છે. શું કારણ છે? અમે આવી શકીએ અંદર? આવો અરે આવો. મહેમાન આવો. આવો. અરે ભગવાન, મારે ખુરશી લાવ, ખુરશી આવો. મોટા ભાઈ, આવું. આ બધું શું છે? મેં તો આપણે તો નોકરીની વાત હતી ને. બેસો. અરે બેટા, નોકરી બોકરી છે ને, આ બધું નાના માણસ લોકો કરે. ઓ બરાબર, પાડી આપણે રે, આ છોકરો તો જો ચશ્મા પહેરે એટલે સલમાન ખાન લાગે હો બાકી. હીરો, મેં હીરો કીધું છે, હતું ને, હીરો. બહુ મસ્ત લાગે છે. મેં ફોટો જોયો તો. છોકરો છે ને એકદમ કોહિનૂર છે, કોહિનૂર. હા ઘસવાનો બાકી છે. હા, ઘસાશે પછી એ પણ થઈ જશે. મજાક. એ તો જો. આંટી કહેતા હતા ને કે તારા અંકલે છોકરો હીરો જેવો કીધો તો એકદમ એક નંબર જોડી એક દીધો છે, છે, એક નંબર. આજુબાજુ ઊભા હોય ને તો એક અંધારું ને એક દિવસ. અરે જમાઈ ઊંઘા છે ભરો ને, ને. ભાઈ વાત સાંભળો, જમાઈ છે ને સુરતમાં જ રહે છે, અને જમાઈ પગાર કર્યો તમારો
60,000 પગાર છે 60,000. સોના જેવો છોકરો છે, સોના જેવો. અને બીજું શું કહું છું, આ મુંબઈમાં તમારું પોતાનું મકાન કે ભાડે? ના અમારે 2 ફ્લેટ છે પોતાના. કરોડોની મિલકત છે, કરોડોની. આ ફોર વ્હીલ એવું કઈ છે? હા છે ને, એક BMW છે, 2 મર્સિડીઝ છે. જોરદાર. વાહ વાહ અને સાચું આ ખોવાઈ ગયેલો કોહિનૂર છે ને આપણને મળી ગયો અને એક પણ મારી આ મિડલ બટાના નસીબમાં છે, બોલો. અલે એ બધી વાત જવા દો, આ સાવરકુંડલામાં તમારી જમીન કેટલી છે? એ 120 જેવી છે જમીન. એમાં શું થાય? મતલબ કે જમીનમાં જમીનમાં બધું થાય, જે ભાવ હોય ને એ બધું થાય. મતલબ કે જે વસ્તુનો ભાવ આવે ને એ બધી વસ્તુઓ થાય, એમ કહે છે. પાણી વાળી હશે નહીં જમીન? હા પાણીવાળી છે. તો ખરેખર આ મિડલ બટાના નસીબ ફરી જશે, નસીબ. હું શું કહું છું મિરલ, હું તો કહું છું કે આંખ બંધ કરીને છે ને તારે જમાઈને હાથ પાડ દેવાની. એટલે આપણે મુંબઈ જવું હોય તો માથાકૂટની બાપ. અરે આંખ બંધ કરીને ક્યાં કરો છો? મેં તો ગોળધાણે તૈયાર રાખ્યા છે, લેતી આવું. વાહ વાહ વાહ, આને તો આંખય નથી. અરે આ તો પૈસાના માણસને નંબર હોય જ. ફેન્સી ચશ્મા, ફેન્સી. ચશ્મા અને આમ પર છે ને આ પૈસા ગણતા હોય કે નહીં એટલે આંખોના નંબર આવી જ જાય. હું ગોળધાણે લેતી આવું. પણ રાતે લાઈટ બંધ હોય ને તો છોકરો જ ન દેખાય, એનું મોઢું તો દાંતય ન દેખાય. અરે દાંતય બેટા. એના પીળા છે. અરે તું જમાઈનો પણ નહીં કર. અરે આપણા ઘરનો જમાઈ છે, આમ ન બોલાય. અને રાતે શું કામ લાઈટ બંધ કરવી છે? ભાઈ તમે લાઈટમાં રાખો જમાઈને, એટલે જમાઈ દેખાય તમારે ચમકે. પૈસાવાળા છે તમારે મોટા લેમ્પ રાખવાના હા, અને ઘરમાં. પૈસા વાળા તો આવા હોય જ, એમાં કઈ નવાઈની વાત નથી. અને ભાઈ વાત આજકાલ તો કેટલી બધી ટ્રીટમેન્ટ આવી ગઈ છે. માઇકલ જેક્સન જો કેવો કાળો એકદમ હતો ને, કેવો ગોરો થઈ ગયો. થોડા ઇન્જેક્શન મરાઈ પ્લાસ્ટિક દેશું. સર્જરી, પ્લાસ્ટિક સર્જરી કરાવે આને પૈસા એમ જ વાળા. કર્યું છે ને આપણે, આ કેટલા ઇન્જેક્શન મરાવ્યા ત્યારે આ ગોરો થયો. બાકી અમારો ભાઈ લાગે જ નહીં. બા મને 2 તો લાખ એવું બગાડ્યા લાગે ને. છે ના, મને તો એવું લાગે છે કે તમે બધા ભેગા મળીને મારે અહીંયા આ ઘરમાંથી જવાનો પ્લાનિંગ કરી. અરે મારા દીકરા આવો અમે કરતા આવીશું. આવો. કહેતી હતી તમને હું અરે આવો. તમને કોઈનું હું સારું કહી વિચારે જ થાકી નહીં. ગઈ કે તમે છે ને આના માટે છોકરો નહીં ગોતો. હા આપણું માન રાખવાની જ નથી. આજે જમાઈની સામે આવું બોલે છે, કાલ સવારે આ ગામમાં આપણી આબરૂ શું રહેવાની? અરે હું છોકરી હોત ને તો આંખ બંધ કરીને આને હા પાડી દેત. હા તો તમે પાડી દો. હા મારે નથી પણ એ પાડી. છોકરો છે, મતલબ પુરુષ તું છું. સમજતો અને એના જરા. લગ્ન થઈ ગયા છે ને મારી સાથે. તારા ઈ જ નસીબ, થઈ ગયા, નસીબની જ sorry વાત બાકી. છે તમારી સાથે. આ મેં શું કહું છું, જો બેટા એ બધી હસી મજાકની મોટા બા વાત છોડો. નક્કી કરશે, મોટા મોટા બા બા. વડીલ છે, મોટા બા હાથ પાડવાના છે, મોટા બા આ પાડી દો એટલે વાત પતે. અને મોટા આવું બા નહીં. આવું માંગો આપણને ક્યાંય ન મળે. કલરમાં શું રાખ્યું છે હવે? હા. કાળા ધોળાનો ફરક ગયો. આપણા ઘરની દિવાલના ખરાબ કલર છે તોય આપણે અહીંયા રહીએ અરે છીએ. તમે આફ્રિકામાં જાઓ તો બધા કાળા હોય કે નહીં? અરે ત્યાં ગોરો માણસ ઊભો હોય ને તો એ અજીબ લાગે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આ તો નોર્મલ છે. અને આપણું ઇન્ડિયન તમને ઇન્ડિયન છે કલર ને, છે. તમને એવા હસબન્ડ મળ્યા હોત ને તો તમને ખબર પડે તો આ છે તો ને. છે. છે મેરા- પ્લાસ્ટિક સર્જરી કરાવી છે કે ઈ તો છે. એ બસ તમે બધા વાતો રેવા દ્યો, અત્યારે એને જવા દ્યો, પછી વિચારીને હું જવાબ કેવડાવીશ. સારું જે હોય તે વહેલા કીજો, મારે પછી બધી છોકરીઓને જોવાનું છે એટલે. હા હા સાંજ સુધીમાં કહી દઉં ઘણી છું. બધી છોકરીઓ જાઓ. લાઈનમાં લાગી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ, મસ્ત જય શ્રી હરખું આગળ કૃષ્ણ. જોઈને જજો. ચશ્મા નો પડી છે. આને અને લાઈનમાં ગોવિંદ અરે એના ચાલવાના ઠેકાણા નથી, એના વાત કરવાના ઠેકાણા નથી, હકલાય છે કેટલો. અને તું એમ કહે છે કે આવો જમાઈ, એને જમાઈ કહેવાય? હજી તો આપણે છોકરા છોકરી બતાવ્યા છે. અને સાંભળ, ઈ ક્યાં અમાસ ને ક્યાં આપણી આ પૂનમ બેને કેમ ભેગા કરવા? અરે બા તમે કેવી વાત કરો છો? આ લગનમાં છે ને આ રંગરૂપ અને એ બધું ન જોવાનું. એને આની ખામી કાઢી હોત કે આ જાડી થઈ ગઈ છે ને આટલી હા, હા, મોટી એ જેઠજી, height જવા દ્યો પતલી ને. છે અને કેટલું બધું જો માણસના શરીરમાં છે ને થોડી મોટી નાની મોટી આ જો કેટલી પતલી છે, એકદમ સુક લકડી છે. આમાં જોઈ લો કઈ વેચ છે તો એ આપણે રાખી જ છે ને આ ઈ લોકોને. ભલે રહ્યું અને ઈ ભલે મુંબઈ રહેતો હોય, 60,000 કમાતો હોય, દેશમાં આટલી જમીન હોય, પણ ઈ બધા જમીનોને ને પૈસાઓને આપણે ધોઈ પીવાના. મને છોકરો દીઠોય ગમતો નથી ને મારી તો ના જ છે. હા તો ધોળો છે ને ગધેડો લાવીને બેસાડી દો ભલે ને. માણા નહીં હોય એટલું જ ને. હા, ઢગલાનો ઢ હશે, પછી જે નક્કી કરવું હોય કરજો, બીજું તો શું. સાચી વાત છે. આ દામિની અને દેવાંગભાઈની વાત એકદમ સાચી છે. રૂપ જોવા જશો ને તો ભૂખે મરશો. અરે એની જરા તો 17 છોકરા આવીને બેસે લાઈનમાં. બેટા તું નહીં બોલ, હું કહું છું. હું શું કહું છું, તમે છે ને આ રંગરૂપ અને આ બધું છોડો બરાબર. અને મારા હિસાબે આનાથી સારો છોકરો આ મિરલ માટે નહીં મળી શકે. તારે જે કહેવું ઈ કે, પણ હું જાણી જોઈને મારી છોકરીને કૂવામાં નહીં નાખું, કસાઈ વાડે નહીં બાંધું.
મારે એ આપવી જ નથી ન્યા. આ તમારો ખોટો વહેમ છે બા. ભલે આ કૂવો નથી, આ સમંદર છે. આપણી છોકરી છે ને આખી જિંદગી આરામથી રહેશે. ના પાડીને મેં, આ છોકરો તો નહીં એટલે નહીં જ. આ ઘરમાં બા સિવાય મારી પસંદની કે મારી ચિંતા કોઈ કરતું નથી. મારી પસંદ ને નાપસંદ પણ અંકલ તમને ખબર નથી ને તમે કેવો છોકરો લઈને આવ્યા મારી. જો ગોવિંદ, તું કહેતો હતો ને એવો છોકરો તો આ છે જ નહીં. અને ચાલ તું કહે છે એમ રંગરૂપને જવા દે, તું ક્યાં રાજાના કુંવર જેવો છે, પણ એને પૈસાનો પાવર અને ઘમંડ તો કેટલો છે. વાત વાતમાં તો આમ વાળ ન ઉડાડે. અરે આ કઈ એની રીત છે, બોલવાના ઠેકાણા નથી, ઊભા રહેવાના ઠેકાણા નથી. મારી છોકરી ઈ ઘરે નહીં જાય, તારે જે કરવું એ કર. બા મોટા મમ્મી, હું શું કહું છું, પૈસા હોય ને તો થોડો ઘણો વટ તો રહેવાનો જ છે. આપણી પાસે એટલા બધા રૂપિયા નથી તોય આપણે વટમાં નથી પડતા. ના, હું જતું કરીશ, પણ આના જેટલા તો અવગુણ નહીં જ જતા કરું બસ. હા જવા દો, જેની કિસ્મતમાં ફોડા લખ્યા હોય એના માટે ભલે ને ગમે એટલા ઘોડા લાવો, કાંઈ મતલબ નહીં. એની જવા તો 10 છોકરા આવીને બેસે. એમ નહીં, જો ગમે એ હોય પણ એવું કંઈ નક્કી છે કે એ લોકો જે છોકરો લાવે એમાં આપણે હા પાડી જ દેવાની? નથી ગમતો અમને, નથી કરવું એની હારે. હા બીજા લાવશે ને ગમશે તો કરી નાખશું. તો શું? અને મને કેમ એવું લાગે છે કે અંકલને, બે અંકલ ને આંટી મારી જલ્દી આ ઘરમાંથી જવાની તૈયારી કરી રહ્યા હોય. વાંધો નહીં, શાંત રહે, બધુંય થઈ રહેશે. અને બા હું જતી રહીશ તો તમને કોણ સાચવશે? મારા પછી તમને સાચવવાવાળું કોણ છે? મને નથી લાગતું કે બે આંટી તમને સાચવી શકશે. હું મારું કરી લઈશ અને તારું સારું મળે ને તો આપણે કરી નાખવું જ. એટલે હવે તું કાંઈ બોલતી નહીં. ઠીક છે, તમે જેમ કહેશો એમ. શું થશે ભાભી હવે? શું થશે? ખરેખર આ મિરલને જેટલી વિચારીને એટલી ભોળી છે ને, બધા પ્લાન પર પાણી ફેરવી નાખ્યું. મેં તો પહેલાં જ કહ્યું હતું કે એ છે ને આવી રીતે જાય એમ નથી. આ ટાટા પાણી ખસ જાય ને એવી નથી. તો પાણી ગરમ કરી નખાય ને. મારો મતલબ છે કે તારે બીજું કંઈ વિચારવું જોઈએ ને. અમને જે ખબર પડી અમે મેં કઈ ઠેકો લઈ રાખ્યો છે વિચારવાનો? અને આ જેઠજી ખબર નથી પડતી કે કેવા છોકરાને લઈને અવાય. અરે કંઈક વ્યવસ્થિત સારો છોકરો તો લઈને અવાય ને. હા તો કઈ એમેઝોનમાંથી ઓર્ડર તો નહીં કરાય ને. કરી દેવાય ને. રસ્તામાં જેવો મળ્યો ને ઉપાડીને લઈ આવ્યા હતા. અરે આપણે એને આ ઘરમાંથી ખાલી કાઢવાની હતી તો કંઈક મસ્તીનો છોકરો લઈને આવ્યા હોત ને તો એણે હાય પાડી દીધી હોત. હા તો હવે તું કહેજે ને તારા વરને કે ક્યાંકથી સારો છોકરો લઈને આવે, અમે પણ જોશું. જો અંદર અંદર બાજવાથી છે ને કાંઈ નથી થવાનું. હું એ જ કહું છું દામિની, અંદર અંદર આપણે કુટાઈ મરીશું ને એનો કોઈ મતલબ નથી. જ્યાં સુધી આ છોકરી આ ઘરમાંથી નહીં જાય ને મને તો ચેનનો શ્વાસ પણ નહીં મળે. તમે મરી જશો? બિલકુલ નહીં. તારે તો મને મારી જ નાખવી છે. અત્યાર સુધી મને એમ હતું કે મારી દેરાણી છે ને એ એક જ મારા માટે સારું વિચારે છે આખા ઘરમાં, પણ તું તો મારા મરવાના વિચારો લઈને બેઠી છે. તમે કીધું કે હું શ્વાસ નહીં લઈ શકું. ચેનનો શ્વાસ, શાંતિનો શ્વાસ, શ્વાસ તો ચાલશે. શું કરવું હવે? આ પ્લાન પણ ફ્લોપ ગયો. હવે ખબર નહીં, મને થયું કે હમણાં કંઈક સારું બોલ છે, પણ આપણે છે ને ભેગા મળીને કંઈક તો કરવું જ પડશે. પછી અંતે ભલે ને એને મારી નાખવી પડે. ભેગા મળીને તું શાક બનાવજે ને હું રોટલી બનાવીશ. એનાથી વધારે આપણાથી કંઈ નહીં થાય. થવાનું હોત તો આટલા વર્ષમાં ન થઈ ગયું હોત. કેટલા સપના જોયા હતા કે આ ઘર આપણું થઈ જશે, જમીન બધી આપણી થઈ જશે. મર્ડર એ તો ન કરે, વધારે થઈ જાય ને. શું કામ ન કરે? કરે કરાય ને. ભગવાને કહ્યું છે જે વિચાર આવે ને એ કરી જ નાખવાનું. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તું મારા હાથની ચા પીશ ને? મને કાલ વિચાર આવ્યો હતો કે દામિનીને ચામાં ઝેર નાખીને પીવડાવી દઉં. અને પછી તમને શું લાગે છે કે તમે એકલા જીવી શકશો એમ? હું ભૂત બનીને પાછી આવીશ. જે કરવાનું હોય એ કરને. ચલ, આઈડિયા સારો છે ભાભી. એક કામ કરું, ચામાં છે ને ઝેર નાખી દઉં ને તમને પીવડાવી દઉં. પછી તમે ભૂત બનીને પાછા આવજો અને ઓલી મિરલને ડરાવીને બગાડી દેજો. આટલા ફ્લોપ આઈડિયા લાવે છે ક્યાંથી? દેખીતા તો બહુ સ્માર્ટ લાગે છે તું. છો બુદ્ધિ વગરની વાતો ન કર. હું શું કહું છું, આપણે એવું ન થાય કે મિરલ બહાર જતી હોય, ટહેલતી હોય રસ્તા પર, કોઈ અચાનકથી ગાડી આવે અને બૂમ ઠોકીને વહી જાય. એક્સિડન્ટ. કોણ ચલાવશે ગાડી? સુપારી આપીશું આપણે મિરલની. અપાય ને. જે લોકો મર્ડર કરતા હોય, મેં એવું સાંભળ્યું છે કે જે સુપારી લેતા હોય એ લોકોને પૈસા આપીએ એટલે ગમે તે કરે. पैसा कौन देगा? मेरा बाप की तेरा बाप?
તેરા પતિ મંગલસૂત્ર સોનાનું છે ને, વેચી નાખ. કંઈ જરૂર નથી. જોવો એમ પણ બા છે ને એ મિરલને એકલી મૂકવાના નથી. આ ઘરની બહાર જાય તો ખબર ને વાહે વાહે જાય છે. હા, બીજું છોડો ને, આપણે શું કામ એટલું ટેન્શન લઈએ છીએ? એના માટે તો આપણે પતિ રાખ્યા છે કે નહીં, એ લેશે ચિંતા, એ કરશે ઉપાધિ. જમાઈ રાજા બંને કો આયા હતા. તો હું તો આ ક્યાં? ઓવર એક્ટિંગ કરે, આટલી બધી ઓવર એક્ટિંગ કઈ હાલતી હોય? પણ ક્યાં કરી આટલો જય તમે કીધી આટલી તો કરી મેં. અરે આટલી કરી. હા, તું બોલ લઈને તો સારું છે. મુંબઈમાં- આમ કરી કરીને ચશ્મા ગોતે પાછો, હા, ચશ્મા ગોતે અને આટલી બધી ઓવર એક્ટિંગ કોણ કરે? પણ ચાલુમાં ચશ્મા પડી જાય તો ન ગોતી હોય. હા, તારા ચશ્માના હિસાબે જ તે તને ના પાડી છે આજે. એ પેલા એ બધું છોડે, પેલા કપડા અને ચશ્મા ક્યાં છે? ચાલ, 1400 રૂપિયા ખર્ચો કર્યો. લાવ લાવ. એ જ કપડાં ચશ્મા મેં ઘરે મૂક્યા, મને ખબર ઓ હતી. ગોચું. હા, મતલબ કે એલા ભાઈ તને કપડા આપ્યા હતા ને એ પણ અમે ભાડેથી જ લાવ્યા હતા. તો મને કહો, મને લાગતા મને આપો છો એમ, એટલે મેં ઘરે લઈ ગયો, ઘરે મૂક્યો તો મારે છે, તમને ન માંગે. હા, તો આનું પેમેન્ટ કપાશે. ના પેમેન્ટ ના પેમેન્ટ નો કપાય. કેમ? હા, શું કેટલા વીઘા જમીન છે? કેટલા વીઘા? 200 વીઘા. 200 120 બોલ્યો તો. હા, 120 વીઘા કેટલી થાય ખબર છે? અને શું ઉગે છે જમીનમાં? બધું ઉગે, બધું. અરે માણસ કઈક સમજી વિચારીને બોલે પહેલા. ભાઈ 120 વાળી ચપ્પલ છે અને કહે છે કે 120 વીઘા જમીન છે, ક્યાં મેચ થાય એવું તો કર. એ બધું છોડ, હવે આનું તો કેન્સલ થઈ ગયું છે. પૈસા પેલા કપડાં વાલે છે ભાઈ, તું 200 રૂપિયા અમને આપી દે ઉપરથી. ના મારે કપડાના પૈસા તો આપવા પડે. મને ભાઈ ત્યાં એક્ટિંગ કેટલી સારી કરી હા, એ કેટલી સારી કરી હતી. હે? હા. હા, તને કહ્યું હતું કે વાળ જરા સરખા કરજે, પણ નહીં. દાંતીઓ આપણે આપીએ તો પૈસા વાળ ઓળાવે ને. તો વાળ સરખા કર્યા છે, બીજું એને કાંઈ કર્યું જ નથી, ફાંકા જ માર્યા છે નકરા. એ બધું છોડ, પૈસા કાંઈ નથી. પેલા 1200 રૂપિયા 1400 રૂપિયામાં કપડાં છે ને એ તારી પાસે રાખજે બસ. ના પૈસા તો આપવા પડે એમ. પણ અરે શેના આપીએ? હા, શેના આપીએ? તું કે ને તે મારું કામ ખરાબ કર્યું, એના પૈસા ઉપરથી તારે મને આપવા જોઈએ. એ ખરાબ મેં તોડ કર્યું પણ. એટલે ભાઈ આ બધી કોણ માથા કૂટ, આ બધા ના ચલ કલાકારો. લે. ના 1500 આપો. મેં 1500 માં નક્કી તો ઓ 1500 1500 જેટલું તારું મોઢુંય નથી અને 1500 જેટલું તો તું બોલ્યોય નથી. એ હજાર તારું ઓવર એક્ટિંગ ને કપાઈ ગયા. કપાઈ ગયા. ના કપડ નહીં, મને 1500 આપે ને. વરના મેં ઘરે જઈને કહી દઉં, મને બધા આમ કઈ લાવ્યો હતા. 1500 એટલા બધા છે નહીં ભાઈ. તું મોંઘો પડ્યો છે, કઈ ફાયદો થયો નહીં. પણ મને જે કામ એટલે મેં કર્યું તો હવે એ ના તારા પાડે મારો. કપડાના તું પેલા મારો વિચાર સમજ. તારા કપડાના ભાડા અમે ભરીશું, બરોબર છે? હવે એ છોડ, તું કપડા રાખજે, તું એ પણ અમે જોઈ લઈશું. અને આ 500 રૂપિયા તને રહ્યા. હવે છે ને પૈસા, અરે ભાઈ નહીં આપવાના હોય ભાઈ. શેના? અરે ભાઈ એમ થોડી હોય કાંઈ. આવી ગયો ને આડો ઓળો ફસાવતો આપણે. અરે નહીં ઘરે આવે ભાઈ, એમ કઈ થોડી ઘરે આવે. ના મેં તો અરે શેનો ઘરે આવીશ? આવવાનું છું. મને કહે મેં પૈસા લઈને આવ્યો હતા, મેં એક્ટિંગ કરવાના. આમ ખોર, મને તો આના ઉપર પહેલેથી જ શક હતો. પણ તમે ના બહુ સારું કરશે. મેં જોયો છે એક્ટિંગ કરતા. શું એક્ટિંગ કરે? કેમ સારી નોકરી એક્ટિંગ? બોલતાય નથી આવડતું પહેલા તને. હે? અરે બોલતા મેં બચપનથી જેમ બોલું એમ જ બોલું. પણ બચપનથી જેમ બોલું એમ જ બોલું ને. લે, હવે ખોટો ટાઈમ હિન્દી ગુજરાતી મિક્સ કરે. આ ખોટા આપીને છૂટા લે ચાલ ચાલ. બીજી વાર છે ને આ સોસાયટી ની કે આજુબાજુ દેખાતો નહીં. ના, તું દોષિત જોઈ ગઈ તો અમને પણ નહીં ભટકાતો. હા જા. ખોટો 3000 નો ચૂનો લાગી ગયો. 200 રૂપિયા ગયા પાણીમાં. 1000 રૂપિયાનો ચૂનો તો તમારા કારણે લાગ્યો છે. આ શું દેવાની જરૂર હતી? આમ તો શનિવારીમાંથી સોફા લાવ્યા હતા ત્યારે તો બહુ બાર્ગેનિંગ કર્યું હતું. અરે ખોટા ફસાવા કરતા 1000 રૂપિયા અત્યારે દઈને છૂટા થવું સારું. અને બીજું શું કહું છું, હવે છે ને આ હિરલના ઠેકાણા પાડવા માટે બીજું કઈ રસ્તો ગોતવો પડશે. એક કામ કરીએ. તમારી પાસે એને મારી નાખવાનો કોઈ આઈડિયા છે? કારણ કે એ છોકરી જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી આવી જ રીતે આપણને હેરાન કરતી રહેશે. એક કામ કરીએ તો, તું પેલી જમીનનો ઘરાક શોધી લાવ્યો હતો. જો પહેલાં આપણે જમીન બધી વેચાવી નાખીએ, બરાબર? ના બાને આપણે એમ કહેશું કે ભરતા પૈસા આપણે મિરલને જ આપશું કન્યાદાનમાં. હા, પછી ત્યારે એમ કહીને જમીન વેચાઈ નાખીને પછી બધા પૈસા આપણે ગાયબ કરી દેવાના. નહીં આપે તો હા, પણ એવું કોઈ કારણ ગોતવું પડશે મોટા ભાઈ, કે જે કારણના હિસાબે આપણને પૈસા ઘરમાંથી મળે. તો જમીન વેચવા માટે મજબૂર થઈએ. અને એના માટે એક પ્લાન છે મારી પાસે. હું કહું એમ કરશો? હા, તો હવે હું કહું છું ને, હિંમત કરજો. હું તમને બધું રસ્તામાં સમજાવું. ચાલ. હા, તમારે છે ને બીજું કંઈ કરવાનું નથી. આ ગોવિંદ પર મેં ભરોસો. અરે ગોવિંદ પર ભરોસો તમારે બા કરવાનો હોય જ. ભત્રીજો છો તમારો,
ભરોસો ન કરો એટલો બધો. જો હવે મને મોટી મમ્મી સાચી વાત સમજાઈ ગઈ છે, બરાબર. કારણ કે જો આપણી દીકરીને છોકરો પસંદ ન હોય તો પછી આપણે એની વાતને માન અપાઈને, અરે દુનિયામાં ક્યાં છોકરાઓની કમી છે. પણ તું એને બતાવ્યા પહેલાં મારી પાસે જે વાત લાવ્યો હતો અને જે રીતે તે વર્ણન કરેલું ને એમાંનું 1% ભાર ગુણ એનામાં નહોતો, અને છતાંય તું કે હીરો છે હીરો છે, મારે કેમ માની લેવું? અરે બા, તમારી વાત સાચી છે, પણ એમાં એવું છે કે મારી પાસે એના ફોટા હતા. લ્યો કાકા. અરે ભાણી તું બાને આપને બેસ બેસ બેરા બેસ બેસ બેસ. જો મેં ખાલી એના ફોટા જોયા હતા, અને આ તો તમને ખબર છે ને આજકાલ સમય કેવો છે, આ ફોટા એડિટિંગ થઈને આવે એમાં તો એકદમ છોકરો રૂપાળો લાગતો હતો. એમાં બીજું કાંઈ તકલીફ નથી, ખાલી થોડુંક એટીટ્યૂડ વધારે છે. માણસને પૈસાનું ઘમંડ હોય, પણ આપણે એવો છોકરો ચલાવવાનો જ નથી, બરાબર. નિરલ બેટાને જે છોકરો પસંદ હોય ને એની સાથે તારા ધ્યાનમાં કોઈ છે છોકરો? ના, મારા ધ્યાનમાં. જો તારા ધ્યાનમાં હોય તો બા આપણે આપણી મિરલ બેટાની પસંદ સિવાય એના લગ્ન કરાવવાના થતા ગોવિંદ, નથી. જે હોય તે. હવે તું જે પણ માગું લાવે ને મને બતાવ્યા વગર આની સામે છોકરો લાવવાનો નહીં. અરે હું તો છે ને હવે આ માંગુ, હવે તમે કહો તો હું બીજો છોકરો જોઉં, બાકી હવે મારે છોકરો જોવાનો થતો જ નથી. જ્યારે મિરલ પોતાની રીતે છોકરો પસંદ કરી લેશે અને આપણા ઘરમાં બતાવી દેશે કે ભાઈ આ છોકરો છે અને મને પસંદ છે ને તમારે લગ્ન કરાવવાના છે, એટલે આપણે એને લગ્ન કરાવી દેવા છે, હા, બરાબર. અને કાલ ઉઠીને કંઈ ઊંચ નીચ થઈ તો અમારું જ વાક કાઢો ને. ના ના એવું નથી, એ નસીબની વાત છે. પણ કંઈક છોકરો ઢંગમાં તો હારો હોવો જોઈએ, કંઈક એવો તો લાગવો જોઈએ કે આપણા ઘરે ઊભો રહે ને તો આપણું આંગણું શોભે. એ વાત તમારી સાચી છે, મને એવું લાગ્યું, પણ હવે છોકરાની સામે તો આવું મારથી નહીં કહેવાય ને, કારણ કે એના પપ્પા મારા ખાસ મિત્ર છે, અને હું કાંઈક આડું અવળું બોલું અને કાલે મારા મિત્ર જોડે આ વાત પહોંચે તો સારું ન લાગે. એટલે એની સામે તો મારે ખોટા ખોટા વખાણ કરવા જ પડે, તમે સમજો, બરાબર. બાકી મારા મનમાં એવું ન હોય ને કે મારી દીકરીને કૂવામાં નાખી દઉં. મારી ભત્રીજી મારી દીકરી સમાન જ છે ને, બરાબર બેટા. હવે તું તારી રીતે તને જો કોઈ છોકરો પસંદ હોય ને તો મને કહે છે, બરાબર. અને તું કહેતી હોય તો હું બીજો છોકરો ગોતું, બાકી નહીં. અને હજી તને એક વાત કહી દઉં, એને તો કહી દીધું, એ સમજી ગયો. તને એક વાત કહી દઉં, માની લે કે તારા મનમાં કોઈ છોકરો છે, કોઈની હારે દોસ્તી છે, તને ગમતો હોય તોય મને અને કાકાને બતાવ્યા વગર તારે એને હા નથી પાડવાની. અરે બા, મારે પણ એવું કરવું જ નથી. તમે જ્યાં કહેશો ત્યાં જ મારે લગ્ન કરવા છે, પણ છોકરો વ્યવસ્થિત તો હોવો જોઈએ ને અંકલ. પણ તને એમ લાગે છે કે હું ગમે તે છોકરા હારે તારું કરાવી દઉં? બસ મને જમીન જાયદાદ મોટર ગાડી બંગલા કાંઈ નથી જોતું. મારી છોકરીને 2 ટાઈમ રોટલો ખવડાવે ને આંખમાં આંસુ ન આવવા દે ને એ છોકરો મારે ચાલે. હા, એ ચલો એ બધું છોડો, છોકરો ગયો એની વાતે જવા દો, બરાબર. હવે નવું વિચારો, બરાબર. અને બા શું કહું છું કે હવે જો તમે આખો દિવસ ઘરે બેઠા બેઠા કંટાળી જાઓ છો, મંદિરે જાઓ છો, ઘરે આવો છો, તો તમે છે ને થોડાક દિવસ ચારધામની યાત્રા જાય છે, આપણા બાજુનું ગામ છે ને ત્યાંથી ચારધામની યાત્રા ઉપડે છે, બરાબર. અને મારો મિત્ર છે ને પેલો શૈલેષ એ જ ઉપાડે છે, બરાબર. શૈલેષ અને સંજયભાઈ ને એ બધા સાથે મળીને આ ચારધામની યાત્રા ઉપાડે છે, તો તમે યાત્રા કરી આવો. તો હું તમારી સાથે, તમારું મન હોય તો હું તમારી સાથે આવું. પણ હજી મેં જ વિચાર નથી કર્યો, મને વિચારવા દે. એમ ઈ પૂછે ને હાઈ ન પાડી દો, મારે આગળ પાછળના બધા વ્યવહાર તહેવાર જોવાના હોય. અરે બેટા તું છે ને અહીંયા જ રહે છે, બરાબર. બાને જવા દે. અને મારી વાત સાંભળ, તારે હવે નોકરી કરવાની ઈચ્છા છે તો એવું હોય તો તારા માટે સારી નોકરી હું ગોતી લઉં, બરાબર. એટલે તારું થોડુંક માઇન્ડ ફ્રેશ થાય અને થોડીક હરે ફરે, દુનિયાદારી શીખે, દુનિયા જુએ, બરાબર ને બા? વાત સાચી ને? ગોવિંદની આ વાત મને ગમી. અત્યારે તું જો નોકરી કરે ને ઘરે બેસીને તારું મગજ ખરાબ થઈ જશે, કારણ કે અત્યાર સુધી તું ભણતી હતી, તો હવે તું નોકરી કરે ને તો તને દુનિયાદારીનું ભાન આવે, લોકોને ઓળખવાનું ભાન આવે, 2 પૈસા તારે વાપરવા જોઈતા હોય તો તારે કોઈ પાસે માગવા ન પડે. હા, એ વાત સાચી. નોકરી ગોતી આપતો હોય ને તો નોકરી તારે કર. નોકરીને તો હું ફાઇનલ કરી નાખીશ. અને તમારે ચારધામની યાત્રા મોટી મમ્મી જવાનું જ છે, બરાબર. કે હવે થોડીક પછી વધારે અવસ્થા થઈ જાય પછી તમારાથી વધારે ચલાય નહીં. અત્યારે તમે અડીકમ છો, 5-10 કિલોમીટર હાલી શકો છો, તો અત્યારે મોકો છે. કેટલા પૈસા ભરવાના? અરે પૈસાની તમે બિલકુલ ચિંતા નહીં કરો, પૈસાનું બધું અમે કરી નાખીશું. પૈસાનું જિંદગી પર હું પૈસા આપણે સાથે લઈને જવાનું છે, નહીં ને? સારું, લખાવી દે નામ, અને તું મને પૈસા કહી દે અને તું બેંકમાંથી લઈ આવ. હા,
એ તમે ડાયરેક્ટ જ તમારા ફોનમાંથી હું ટ્રાન્સફર કરી નાખીશ સંજયભાઈને સારું. અને તમને એકવાર વાતે કરાવી નાખીશ હા બરાબર ને ને બેટા તારા માટે હોય તો હું 1-2 દિવસમાં મસ્ત નોકરી ગોતી દઉં હા કાંઈ વાંધો હા, નહીં તું કહી તો બેંક ટાઈમ પાસ થાય. અને જ્યાં ગમે ત્યાં બેંકમાં કહી તો બેંકમાં પછી પેલું આજકાલ પેલું ફોન પર શું કહેવાય ટેલિકોલર શું કહેવાય એ બધું આવે ને કઈ મારા માટે બેંકની જોબ હોય ને તે વધારે સારું કેમ કે હું ક્વોલિફિકેશન મેં કર્યું છે તો પછી જે હા તેની હા જોબ તો ના અરે મારી દીકરી પૈસા ગણશે પૈસા હાલો જોયું આમ ભલે તારા કાકા બોલવામાં એવા છે ને આમ તેમ પણ પાછા એ તારું ધ્યાન એ કેટલું રાખે ને તારી ચિંતા એ કેટલા કરે. એ નોકરી ગોતી દે ને બેટા, જે ગોતી દે ઈ. જજે તું તારે. શું કરો છો? હૃદયની વ્યથા. હા, આ બુક વાંચવાનો તમને કોઈ હક નથી. અરે મનમાં વ્યથા જેટલી બધી છે તો પછી આ બુક વાંચીને થોડીક મનને સુખ અને શાંતિ. ગોવિંદ, શું બુદ્ધિ વગરના કામ કર્યા છે એ કહેશો મને? આ કોને ઉઠાવીને લાવ્યા હતા? અરે આ તો મને જે પહેલો મળ્યો એને લઈ આવ્યો. અરે પણ તો કોઈ સારો છોકરો તો ગોતાય ને, તમને કોઈ નહીં મળ્યું હોય? અરે પેલા ભાઈએ મને જે ફોટા મોકલાવ્યા ને એમાં તો એકદમ હેન્ડસમ ને ગોરો લાગતો હતો. પછી આ અચાનક સામે આવી ગયો તો જેમ કે તમે મને લાગતા હતા લગ્ન પહેલા એમ જ ને? મેં તને કે એડિટિંગ કરેલા ફોટા મોકલાવ્યા હતા. ચિઠ્ઠાઓ, જૂઠું ના બોલો. જો આ તમે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. બા ને મિરલને આપણા પર શંકા પડે ને એવું ન કરો. જો શંકા પડે એ તો મેં બધું પાછું વાળી લીધું છે, એની જ કાંઈ ચિંતા નથી. અત્યારે હું બાને ને મિરલને મળીને આવ્યો છું બરાબર, એટલે એમને પાછા મેં બાટલીમાં તો ઉતારી નાખ્યા છે અને બીજો એક મસ્ત પ્લાન કર્યો છે મેં. આ છોકરાએ કેટલા પૈસા લીધા હતા? કપડાં જોઈને, ચશ્મા જોઈને એવું લાગતું નહોતું કે જીવનમાં ક્યારે જોયા પણ હોય એણે. એ 1500 રોકડા ને આ કપડાં ને બધું આપણે અપાવ્યું હતું. 2500 નો ખર્ચો કરી નાખ્યો. એ પણ આ 2900 નો. 2900 રૂપિયા આપીને આવ્યા. હે ભગવાન, આનું શું થવાનું છે? કઈ કામ તો થયું નહીં. અરે કોઈ માણસ સરખી વાત તો કરે ને, સારો છોકરો ગોતે. પૈસા આપ્યા પછી કામ તો બરાબર થવું જોઈએ ને. એમાં એવું છે કે બિચારા છે ને નવા કપડાં ક્યારે જોયા નહોતા એટલે એટીટ્યુડમાં આવી ગયો હતો, ચશ્મા બસમાં એ લગાવી. તો લાગ્યું મોઢું જોઈને કે જીવનમાં ક્યારે સારું કપડું નહીં જોયું હોય. ચશ્મા પણ પડી જતા હતા. હા બિચારા કોઈ દિવસ ચશ્મા પહેર્યા નહોતા ને એટલે પ્રેક્ટિસ ન હોય ને. બીજું શું કહું છું, જો અત્યારે બાને મેં કીધું છે કે એ 20-22 દિવસ માટે આ ચારધામની યાત્રાએ જશે બરાબર, તો? અને 22 દિવસ આપણી પાસે છે મિરલને ઠેકાણે પાડવાની. તો હા એટલે બા વયા જાય પછી પાછળથી અધરો અધર આપણે મિરલબેનના લગ્ન કરાવી નાખીશું. લગ્ન સોલ્યુશન નથી. લગ્ન કરીને પાછી ભાગ માંગી શકે ને, એની કરતાં એને સીધી. આ આઈડિયા તો મને પણ આવ્યો હતો, પણ મને ડર લાગ્યો કે તમને કહીશ તો તમે મારી ઉપર ચડી બેસશો અને ખોટે ખોટા ન બોલવાના શબ્દો બોલશો. હું શું કહું છું, એના પપ્પાના ભાગની કેટલી જમીન છે? તો આપણે એને મારવા સુધી પહોંચી ગયા. 15 વીઘા. પણ આપણા ભાગમાં તો 7.5 જ આવશે ને? નહીં, પૂરેપૂરી 15 વીઘા આવશે, કારણ કે એની પછી આ બા છે, મોટા મમ્મી છે, દેવાંગભાઈ. દેવાંગભાઈ પણ આપણી પાસે ટોટલ 30 વીઘા જમીન છે. એમાં મારા બાપાની 15 વીઘા ને આ મોટા પપ્પાની 15 વીઘા, તો બંને ભાઈઓને ભાગે 15 વીઘા આવશે ને બરાબર ને. અને એ જમીન કમસે કમ 7-7.5 કરોડની જમીન છે અને 20-25 લાખ રૂપિયા કોઈને આપીને અને ઠેકાણે પડાવી દઈએ. હા તો કોઈ વાંધો નહીં, તમે જેમ કહો એમ કરવા માટે હું તૈયાર છું. ઠીક છે. આઈડિયા શું હતો? આઈડિયા એવું છે કે બા જતા રહે અહીંયાથી.
તો આઈડિયા મસ્ત છે ને? હા એકદમ. અને તું પણ મસ્ત છો. થેન્ક યુ પણ હવે મારે બહુ બધું વિચારવું પડશે. ડિસ્ટર્બ નહીં કરતા, વિચારવા દો મને. વધારે નહીં વિચારતી, નહીં તો તું મને ઠેકાણે પાડી દેશે. બોલી લીધું. હૃદયની વ્યથા તો ઘણી બધી છે, પણ વ્યક્ત કોની સામે કરવી? મસ્ત નાસ્તો છે, ભાવ્યું મને. બીજું કામ પણ શું છે? કાંઈ વિચારવું તો છે નહીં, ખાવું પીવું ને શું. ના ના, એટલે બધા વિચાર હું જ કરું. આ તું વિચાર કર ને, તારે પણ શું કરવું છે? કેવો ફાલતુનો આઈડિયા લઈને આવ્યા હતા. અડતા નહીં. ટોક ટુ મી ફર્સ્ટ, ઓકે? ઓકે, ટોક વિથ યુ. બોલ. કોને લઈને આવ્યા હતા? આવો ભંગાર આઈડિયા કોને આપ્યો તો તમને? અરે તમે અને અમારા જેઠ બંને બુદ્ધિ વગરના છો. પણ આ મોટા ભાઈએ સમજવું પડે ને. મેં કહ્યું હતું કે આ ચંપુ જેવો છે, આ કાંઈ બોલી નહીં શકે, પણ સમજે તો ને. હા તો સારું થયું. અરે પણ મોટા બા ગાંડા નથી. તમે ગમે ને લાવીને બેસાડો ને તો પણ એ ઓળખી જ જાય. અને આમાં પણ પેલાને જ વાંક હતો, એટલી બધી ઓવર એક્ટિંગ કરતો હતો ને કે અને ના એક વાત પૂછવા. કહો, એક વાત મને કહો, એટલો બધો અમીર છોકરો હોય તો એ આપણે આ મીરુડી યારે હું કામ લગન કરે? બાને એટલી તો બુદ્ધિ હોય ને. એ વાત પણ સાચી છે. અને વળી પાછો પેલો એક તો પોતાની પાસે તો કઈ હતું નહીં, અને કહે છે કે મારી પાછળ છોકરીઓની લાઈન લાગી છે, લાઈન. સારો ડાયલોગ પણ એવા ફેંકાબાજીના મારતો હતો ને. ફ્લોપેશ્વરી છો તમે લોકો. બધા આઈડિયા ફ્લોપ. તો શું કરવું? હા, બીજું કઈ રસ્તો તો હોવો પડે ને. પણ જો ચિંતા કરવાની જરૂર નથી. હા પણ હા, મોટા ભાઈએ છે ને પ્લાન કર્યો જ છે. પાછો ફ્લોપ પ્લાન. નહીં જાય બ્લોક. આ કેવી વખતે રીતે? આ પ્લાન છે ને પૂરેપૂરો સક્સેસફુલ જવાનો છે. પ્લાન શું છે? મોટા ભાઈ છે ને મોટા બાની સાથે વાત કરી છે. એ તો રોજ કરીએ છીએ. નહીં મતલબ કે તું બોલી લે. ના ના, બોલી લે તું. ના ના, બોલ તું. બસ હવે વાયડા થવાની જરૂર નથી. સીધી રીતે બોલો, શું પ્લાન છે? વચ્ચે નહીં બોલતી. બોલો ને ભાઈ. મતલબ કે મોટા ભાઈએ મોટા બાની સાથે વાત કરી હતી કે મોટા બાને જાત્રાએ મોકલશું. વાહ, સરસ. એટલા ખર્ચા ઓછા પડે છે કે તમારે જાત્રાએ મોકલવા મોટા બાને? અરે મારી માં, સાંભળ તો ખરા. સાંભળતી કેમ નથી? હા, જાત્રાએ મોટા બા જશે તો અહીંયા વચ્ચે કોણ? આપણે ચાર ને મીરલ. આ ઘરમાં નહીં, નીચે કોણ વચ્ચે? નીચે મીરલ. હા, તો હવે તને કઈ સમજણ પડે છે? કોણે તને મારી સાથે લગ્ન કરાવ્યા? હા, મગજ છે કે પછી ખાલી મીઠું જ ભર્યું છે અંદર? પ્લાન બોલો, બીજી બધી વાતો ના કરો. બોલ. જો તું છે ને આ રીતની લેંગ્વેજ ના વાપરા. એક તો મને સંભળાય છે ઓછું કે મારું મગજ કામ ઓછું કરે છે ને મને એ નથી ખબર, અને ઉપરથી તું ધમકાવે છે મને. મગજ હોય તો કામ કરે ને દેવાંગ. છે મારામાં. જો પ્લાનમાં એવું છે કે મિરલને આપણે નોકરી જવા માટેનું કહીને અહીંયા રાખી છે. એટલે મિરલને તો સપના મોટા મોટા બતાવ્યા છે મોટા ભાઈએ, પણ હવે મિરલ અહીંયા એકલી હશે. મતલબ કે આપણે મિરલને ફોસલાવી શકીશું. જો ના કામ થાય તો મારી શકીશું. જો તો પણ ના કામ થાય તો પછી બીજા પણ રસ્તાઓ છે. અરે વાહ, ચુમ્મેશ્વરી આઈડિયા. ચુમ્મેશ્વરી, વાહ, શું શબ્દ વાપર્યો છે તે મારા માટે. તમને ખબર છે, બહુ અને ભાભી છે ને આવું જ વિચારતા હતા કે હવે આને છે ને બહુ સહન કરી લીધી, હવે છે ને આના દિવસો ભરાઈ ગયા છે, અને વિદા કરવી જોઈએ. વિદા? સ્વર્ગલોકમાં સીધું એરોપ્લેન ડાયરેક્ટ. આપણો કોન્ટેક્ટ જ જે એવું જ કરવાનું અમે છે. તો વિચારીને રાખ્યું છે, સોપારી આપી દઈશું. સોપારી મતલબ કે એને સોપારીનો ગાંગડો ના આપવાનો હોય. સોપારી મતલબ કે પૈસા આપવાના હોય કોઈને. સોપારી આપી દઈશું. સોપારી જાણે માવો બનાવીને ખાવાનો હોય ઘરે બેઠો. હવે એ જ વાત કરીએ છીએ. એટલી તો બુદ્ધિ છે એમ નહીં કે એને સોપારી કહેવાય. ઈશારો કર્યો તે ઈશારો મેં જોયો. વોટેવર. એટલે તો આ પ્લાન આપણે ક્યારે સક્સેસ કરવાનો છે? અને જાત્રાએથી બા ક્યારે આવશે પાછા? 22. ઓછામાં ઓછા 22 દિવસે આવશે. એટલે કે 22 દિવસે બા આવે ત્યાં સુધીમાં અહીંયા બધું સેટ થઈ ગયું હશે. બની શકે તો મિરલે હા પાડી હશે લગ્ન માટે, તો લગ્ન પણ થઈ ગયા હશે. જો મિરલ આપણી વાત નહીં માની હોય તો
મોકલી પણ ગયા છે. મતલબ કે પછી આપણે જે સ્ટોરી બનાવવી હોય ને એ સ્ટોરી આપણે આપણી જાતે જ બનાવી શકીશું. અને પછી તો મોટા ભાઈ એક જ કામ કરવાનું છે, અહીંયા આવ્યા પછી દુઃખી થઈને બેસવાનું. કારણ કે એની સિવાય બીજો તો કોઈ ઓપ્શન નહીં હોય. वाह 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 भगवान ने तेरे को भेजा लेकिन भेजे में भेजा तो है हाँ, मेरे को भेजा, भेजे के अंदर भेजा भेजा, लेकिन तुझे भेजा, तेरे भेजे में तो भेजा ही नहीं भेजा है. सौम्य नहीं भेजा ना भेजा भेजा भेजा, सब भेजा 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 होगा, देख તું इधर. અને બીજું પણ એક, મને ભાવે ને એવી રસોઈ બનાવજે કાલથી. હે, કેટલા દિવસથી કહું છું કે પાવભાજી ખાવી છે, ખાવી છે, ખાવી છે. શું બનાવ્યું હતું તે? રીંગણાનું ભરતું? मतलब કે भेजा भेजा है तो फिर अगली बार भेजा भी चला के पाव भाजी बनाना. हाँ, खुश થઈ ગયા પરી. ચલ લાવ પેલો નાસ્તો. ચાલો ફાઇનલી આજે દિવસ આવી જ ગયો કે બાએ પોતાના પ્રવાસની શરૂઆત કરવાની છે. બા બેગમાં બધું બરાબર ભરીને રાખ્યું છે, ફરસાણ ને અથાણા ને, કારણ કે તમને ત્યાંનું જમવાનું નહીં ભાવે ને એટલે ખાલી વ્યવસ્થા રોટલીની કરવાની રહેશે. બરાબર છે. ઠંડા કપડાં પણ રાખ્યા છે એટલે ઠંડી માટે ગરમ કપડાં પણ રાખ્યા છે અને મોટા બા તમે જરાય ચિંતા નહીં કરતા, અહીંયા અમે બધા છીએ ને બધું સંભાળી લઈશું. હા, સાચું કહું ગોવિંદ, દેવાંગ, મને બીજી કાંઈ ચિંતા નથી થતી. તો પણ અમારી મિરલ મારા વગર હવે એ બેગમાં કેમ સમાય? અને એની તો જરાય ચિંતા ના કરો, હવે અમે 4 જણા છીએ ને સાચવવા વાળા. અરે મિરલ પણ અમારી દીકરી જેવી જ છે બા, આ જરાય ટેન્શન નહીં લેતા. અમે બધા છીએ ને, બધા એનું ધ્યાન રાખીશું. મિરલ, હું જાઉં ને બેટા, છેક હવે 25 દિવસ પછી આવીશું. આ બેવ કાકાનું ને કાકીઓનું સાંભળજો બેટા, અને એ લોકો કે એમ કરજે. હા બા, મને તમને જવા દેવાનું મન તો નથી થતું, પણ શું કરવું હવે, તમે જાઓ છો તો. હા તો અમારું ક્યાં મન થાય છે? અમારું મન એમ જ છે કે બા અહીંયા ને અહીંયા રહે, પણ આ જીવતા જીવ 4 ધામની યાત્રા કરી લઈને તો સીધું સ્વર્ગ મળી જાય. અને બા ત્યાં નથી રોકાવાના, 22 દિવસમાં પાછા આવી જશે. અને ત્યાં સુધી તું પણ ક્યાં એકલી છે બટા? આ જોબનું તો કહ્યું છે મોટા ભાઈ, તો તારે પણ જોબ લાગી જશે, એટલે કઈ ટેન્શન નથી. હા બેટા, કાકા તને જ્યાં નોકરીએ લગાડે ને ત્યાં દિલ દઈને કામ કરજે. અને જો ઘરથી ઓફિસ ને ઓફિસથી ઘરો, રસ્તામાં ક્યાંય આડીઅવળી જાતી નહીં. ના, ક્યાંય નહીં જાઉં. નોકરીનું બધું મેં સેટ કરી નાખ્યું છે બરાબર. અઠવાડિયા પછી તારે નોકરી લાગી જવાનું છે સારું. બરાબર. અને બા આ તમારા માટે મેં થેપલા ઓર્ડર કર્યા છે. આપણે નાકે ઓલા માસી છે ને, હા, એ થેપલા બનાવે છે બરાબર. તો મેં ટાઈમ કેટલા વાગ્યાનો છે? હા બસ આ 10 વાગ્યાનો ટાઈમ છે. તો 9:30 તો થઈ ગયા છે. જાવું નથી, મોડું થઈ જશે, બસ નીકળી જશે. ભાઈ ઘડિયાળ આગળ રાખે છે અડધો કલાક, એટલા માટે. હા, અને બાકી કઈ પ્રોબ્લેમ જેવું નથી. ચા બારનું પેલું હું શું કહું છું, ચાનો પેલો જગ હતો ને ગરમ રહી કયો? એ તો બગડી ગયો છે. હવે તમે રસ્તામાંથી નવો લઈ લેજો ને. નવો લઈ લઈએ તો શું છે, તમારે છે ને ગમે ત્યાં હોટેલ ઉભા રહો ને તો એ આખું ભરી લેવાનું. ગોવિંદ, સગડી પણ છે, મૂકી દઉં. ટેન્શન એટલે શું નથી એમને ચા બનાવવાની ચિંતા? બેગમાં ઘર નહીં આવે ને તો ઘર પણ ભરીને મૂકી દેતા. અરે પણ એવું ટેન્શન સાંભળો, લેવાની હું જાત્રાએ જાઉં છું તો એ લોકો બધું મને ચા પાણી નાસ્તો કરાવશે. આમને એ જ કોણ કહેવાનું સમજાવે હતું બા? કે ફૂડ છે ને ઇન્ક્લુડ છે એમાં. પણ અડધી કલાકે બાને ચા જોઈએ ને, એટલે તકલીફ બાને તકલીફ નહીં પડવી જોઈએ. હા હા, હા. બરાબર છે, તકલીફ ના પડવી જોઈએ. હા સારું, તો હવે બેટા હું બાને મૂકી આવું છું. અને થેપલા લ્યો ને તો દહીં લઈ લેજો, લસણવાળી ચટણી લઈ લેજો, કારણ કે પછી એમ થશે ને કે ખાવાનું ઘરેથી ના આપ્યું. હા, અને લસણ વાળી વહેલા આવી ચટણી જશે. સાચવીને રાખજો ઈ તમે. તો સાથે આવશે ચટણી તો, અને દહીં તો ખાટું પડી જાય યાર. દહીં ન લેવાય. હોટલ માંથી લઈ લે. ના ના, તમે લોકો છે ને બાને ખવડાવવાનું, હું જાત્રાએ જતી રહું છું. ના ના, ના 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 ના. ચાલો સાચી તમે. વાત છે. એ જાત્રામાં બધુંય મને મળી રહેશે, મારી ઉપાધિ ન કરો. હાલો વજન બહુ થઈ ગયું છે. જેઠજી હાલો, હજી થેપલા લેવાના છે. ગોવિંદ, એક નાની બેગ બીજી લઈ લઈએ બા. હું રસ્તામાં લઈ લઈશ. ટ્રેન છૂટી જશે. ટ્રેનને 5 જ મિનિટ રોકવાના છે આપણા સ્ટેશન પર. જાઓ જાઓ જાઓ, હા, હું મૂકીને સ્ટેશન આવો. સુધી જવાનું છું. હાલો બા. બા, તમારું ધ્યાન રાખજો હો ને. હા હા, તું તારું ધ્યાન રાખજો. હા એનું ધ્યાન રાખજે. પાણીપુરી ખવડાવી દેજો બાને. મળે ના મળે. છૂટી જશે એમ કહું છું તોય. કાકા, બા પાણીપુરી નથી ખાતા. મીરુ બેટા, શું કરે છે દીકરા? કઈ નહીં, આ બુક વાંચ. બેટા તને કેટલી વાર ના પાડી છે કે આ હૃદયની વ્યથા નહીં વાંચવાની. જો આવું બધું આપણે જાણવાની કોઈ જરૂર નથી. માણસના વિચારોથી દુનિયા ચાલે છે, જેવું વિચારીએ એવું થાય. તો
બાની યાદ આવે છે? હા તો આવે જ ને કેમ હજી ગયા એને કલાક કઈ નથી થયો. શું હવે છે ને બાને ભૂલી જાઓ. હવે અમે બંને છીએ કે નહીં, તમારું બહુ ધ્યાન રાખીશું. હા કાકી તમારી વાત સાચી છે, પણ હું તો બા પાસે નાનેથી મોટી થઈ છું, તમે તો પછી આવ્યા ને તો અરે મારા દીકરા, આ એક વાતનો જવાબ દે. હવે બાની ઉંમર કેટલી? ખરી 5 છે, એટલે હું તો કહું છું કે મારી ઉંમર એમને લાગી જાય. પણ બા જશે પછી તારે કોની સાથે રહેવાનું છે? અમારા લોકો સાથે જ રહેવાનું છે કે નહીં? અને આમ પણ પરિવારમાં રહેતા હોય ને એટલે કોણ પહેલા ને કોણ પછી બધા સરખા કહેવાય. હું શું કહું છું, બા તો ગયા જાત્રાએ, અને હા એમ તમે મતલબ કેવા શું માંગો છો? એ જ કહું છું. બા તો જાત્રાએ ગયા છે, અને હવે અઠવાડિયા પછી આ ભાભીના હસબન્ડ એટલે કે મારા જેઠજી એ કહેતા હતા કે તારે નોકરી પર જવાનું છે. હા નોકરીવાળી વાત હતી. હા તો હું શું કહું છું, આ 2-4 દિવસની વચ્ચે રજા છે નોકરી કર્યા પહેલા, તો આપણે ક્યાંક ફરવા જઈએ? પ્લાન તો સારો છે. અને હું તો કહું છું જવું જ જોઈએ. આ તું જો ને, આ મેં તને છે ને કોઈ દિવસ તારા ફ્રેન્ડ લોકો સાથે બહાર જતા નથી જોઈ. આ આખો દિવસ ચોપડીમાં ને ચોપડીમાં પડી હોય છો. આ લાઈફને થોડું એન્જોય કર. હવે ફ્રેન્ડ સાથે નથી જતી તો ફેમિલી સાથે જઈ આવ. હે પણ આંટી મારે તો તમને ખબર જ છે, મારા 2 જ મિત્રો છે, મારા બા અને બીજી આ મારી બુક્સ. એટલે જ તો કહું છું ને કે હવે મિત્રો સાથે નહીં તો ફેમિલી સાથે જવાનું. અને એક મિત્ર જાત્રાએ ગયા છે, બીજા મિત્રને બેગમાં ભેગા ભરી લેજે. હા એમ કરીશું. પણ આપણે એક સેકન્ડ, આપણે ફરવા ક્યાં જાશું? તું કે ત્યાં જે પ્લેસ પર તું કહીશ ને એ પ્લેસ પર અમે તને. હું તો શું કહું છું કે તારી પર્સનાલિટી જોઈને છે ને મને એવું લાગે છે કે આપણે કોઈ હિલ સ્ટેશન પર જવું જોઈએ. વિચાર કર, ત્યાંનું વેધર કેટલું મસ્ત હશે, અને તારા જેવા શાંત લોકોને તો છે ને એવું વેધર બહુ જ ગમે. એને ઊંડી ઊંડી ખીણમાં ગયા હોય ત્યાં કઈ ફોટા પડે, ઓ મારા વાલા. ફોટા છોડ, ત્યાં આટલી શાંતિ હોય ને જો બુક લઈને વાંચવા બેસીએ ને તો મગજમાં બધા શબ્દો ઘર કરી જાય. ઘરેથી સગડી લઈને જવાનું, ત્યાં મેગી બનાવીને ખાવાની, કાંઈ જલસા પડે, ટેન્ટમાં રહેવાનું. વાત સાચી છે તમારી. તમારો આ પ્રસ્તાવ મને ગમ્યો. ગમ્યો ને? તો ડન સમજીએ અમે લોકો. હા તો ફાઇનલ આપણે જશું. હશ. પણ મારા અંકલને પૂછ્યું તમે? અરે એ ના ન પાડે, ક્યારેય ના ન પાડે. અમે તો એમને એક વખત કાંઈ પણ વાત કરીએ ને એટલે સીધી હા જ હોય. અને તારા માટે કંઈ થોડી પૂછવાનું હોય. હવે તું અમારી એકને એક જ છો, બરાબર ને? તો તારા માટે એટલું નહીં કરીએ તો કોના માટે કરીશું? હા તું માની ગઈ ને? હા. હા તો હવે છે ને રસોઈ બનાવી નાખું. જો કઈ ખુશીમાં? મિરલ માની ગઈ ને તો આજે કામ તું કરીશ ને? મિનલ માની ગઈ તો હું કામ કરું એવું જરૂરી ક્યાં છે? આપણે બંને સાથે મળીને કરવાનું હોય ને. પણ તમે ઝઘડો છો શાના માટે? ના કરવું હોય તો કઈ નહીં, હું કરી નાખીશ. બસ આને કહેવાય દીકરી. તને તો કાંઈ કામ ચીંધે ને તો ના પાડે છે. આજે છે ને બેટા તું જ જમવાનું બનાવી દે. મને આ પગ દુખે છે તને ખબર છે ને? હા સારું, તો હું તમારા બંનેનું મનપસંદ જમવાનું બનાવીશ. બનાવી નાખો. અને ભાભીને છે ને પગ દુખે છે ને તો હું એમને પગ દાબી દઉં થોડા, એટલે બરાબર થઈ જાય. હા પાછા દાબજો પગ સરખા. હો હા સારું, તો હું જા. ભાભી પગ દુખે છે ને, રવા પગ દબાવી દો. દામિની આ તો રસોઈ નહોતી બનાવી એટલે. પણ સાચું કહું ને તો મારો પ્લાન કંઈક આવો છે તો કે એ બનાવશે. શું થયું પછી? હા, મોટા બાના ગયા પછી ઘરમાં બધું બરાબર તો ચાલે છે ને? શું બરાબર ચાલે છે? અરે અમે તો પ્લાન પ્રમાણે કામ પણ કરવા લાગ્યા છીએ. મને આશા હતી જ કે પ્લાન પ્રમાણે તમે લોકોએ અડધું કામ તો પતાવી પણ નાખ્યું હશે, બરાબર ને? હવે ટિકિટ બુક્સ કરો, પછી આપણે જવાનું છે. બેગ પેક કરો અને પાછા આવીશું ને ત્યારે આપણે 4 જ હોઈશું. ચાર જ હોઈશું. પણ આ તને મારા ચહેરા ઉપર કંઈ ટેન્શન નથી દેખાતું? શેનું ટેન્શન? મતલબ કે બોલવામાં તો બધું સહેલું જ હતું, પણ મને લાગે છે કે આમાં આ પણ તમારા લોકોથી નહીં થાય. અરે કેટલા ડરપોક છો તમે લોકો. આ પ્લાન પણ તમારો ફેલ જશે ને? અરે ફેલ નથી જવાનો, પ્લાન તો સક્સેસફુલ જ જશે. પણ આમ તને નથી લાગતું કે આટલી હદ સુધી પહોંચવું એના કરતાં આપણે એકવાર મનાવી જોઈએ તો? મને શું કામ કહો છો? આ તમે લોકો જે પ્લાન બનાવ્યો હતો ને એ પ્રમાણે મેં મારું કામ કરી નાખ્યું છે, ભાભી એનું કામ કરી નાખ્યું છે. હવે આગળની જવાબદારી તમારી, બરાબર? ઠીક છે. હા, બધાએ પોતપોતાની જવાબદારી નિભાવી છે તો હું પણ નિભાવીશ. પણ
મોટા ભાઈ પણ એમ જ કહેતા હતા કે આપણે નક્કી તો કરી નાખ્યું છે, પણ એ પહેલાં કદાચ જો શક્ય હોય ને તો વાતચીત દ્વારા મનાવવાનો પ્રયત્ન કરીએ. એટલે વાતચીત પણ અમારે કરવાની છે? નહીં, અમારે કરવાની છે, પણ તું જે આ ડ્રીમ જોઈ રહી છે ને કે આપણે જવાનું છે, બેગ પેક કરવાનું છે, આવતું રહેવાનું છે, જુઓ તો આઈ થિંક કદાચ થોડો ઘણો ચેન્જીસ પણ આવે પ્લાનમાં. 22 દિવસ છે, 22 દિવસમાં જે કરવું હોય એને કર. કરીશું કંઈક. અને બીજી પણ એક વાત છે એ કે મોટાભાઈ કહેતા હતા કે આ મોટા ભાઈ બહુ આજકાલ બધું બોલે છે. હા, પણ હવે બોલે છે તો શું કરું? આ મોટા ભાઈનું લેણું કાંઈ ઓછું નથી. હા, પૂરેપૂરા 7 લાખ રૂપિયા કોકના માથે કરેલા છે, હવે એ દેવાના છે. તો તું કે હા, આવું બધું કરીને જ તે કંઈક કરવું પડશે. પણ આપણે શું કામ 7 લાખ રૂપિયા આપીએ? એ મોટા ભાઈને જોવાનું છે ને, એમનો પ્રશ્ન છે. તમે શું કામ ટેન્શન લો છો? હા, પણ હવે મારે પણ મદદ તો કરવી પડશે ને. જો તું ના નહીં પાડતી આપણને જે ભાગ મળે ને. સાંભળો મારી વાત. જે પણ વિચારો, જે પણ કરવું હોય ને એ થોડા દિવસમાં કરવું પડશે. કારણ કે 2-3 દિવસમાં છે ને બા ફોન કરશે જ. એ છે ને એમની દીકરી વગર નહીં રહી શકે. તો બરાબર છે. હા, બંને ભાઈઓ આજે જ હમણાં જ તે મળીને નક્કી કરી લઈએ કે આવતીકાલે શું કરવાનું છે, અને જેમ બને એમ જલ્દીથી આપણે આનો કંઈક ઉપાય લાવીશું. બરાબર ને? હા, કારણ કે જો બાને ખબર પડી ગઈ ને કે આપણે કશે જવાનું વિચારીએ છીએ તો એ તરત સમજી જશે. બાને ફોન કરીને આપણે કંઈ પણ નહીં કહીએ અને ભનક પણ નહીં લાગવા દઈએ. અને એના માટે થઈને આપણે મિરલ બટાને કેવી રીતના વાતમાં ફૂસલાવવી છે એ પણ અમે અત્યારે જ કરી નાખીએ. કંઈ નહીં, તું સૂઈ જા, આરામ કર, હું જઈને આવું હમણાં. શું કરો છો? વિચારું છું કે આ મિરલ અને બા આપણા રસ્તામાંથી હટી જાય પછી જિંદગી કેવી આલિશાન હશે. આપણે છે ને મોટા મમ્મીની જે અડધી જમીન છે ને એ વેચી જ નાખવી છે. ગોવિંદ, સપના તમે કેટલાય સમયથી જોવો છો, પણ સપનું સાકાર કરવા માટે પગલું પણ તો ભરવું પડે ને. એ તો તમારાથી થતું નથી. અરે પગલું ભર્યું તો છે. હવે બાને મોકલી આપ્યા છે આપણે 4 ધામની યાત્રાએ, અને મિરલને તમે બંને બાટલીમાં ઉતારી દીધી છે. બરાબર, હવે કાલે બાલે હિલ સ્ટેશન ઉપર નીકળીએ અને આના જય શ્યારામ કરી નાખીએ. પછી રહી બા તો હવે ખૈરું પાન છે. બરાબર, કાંઈક ને કંઈક આડું અવળું કરીને એમને પણ મિરલ પાસે મોકલી આપશું. પછી બધું જ આપણું, અડધું તારું, અડધું મારું, ને અડધું ઓલા બેનું. જો મેં અને દામિનીએ બરાબર બાટલીમાં ઉતારી છે. ફૂલ પ્રૂફ પ્લાનિંગ છે. અને જો આ પ્લાનિંગ સક્સેસ થઈ ગયું ને તો કાલની તારીખમાં મિરલબેનના તો રામ રામ રમી જશે. પણ ચિંતા મને બાની છે કે પાછા આવીને વધારે પડતા સવાલો કર્યા, મિરલને ગોતવાની કોશિશ કરી તો આપણે શું કરીશું? અરે તું એની ચિંતા નહીં કર, એ બધો આપણે ભરોસો અપાવી દેશું કે હવે આકસ્મિક રીતે આ બધું થઈ ગયું છે. અને બા તો તને ખબર છે ને સાવ ભોળા મનના છે. બરાબર, એમને પ્રેમથી સમજાવશું, મનાવશું એટલે બા માની જશે. તું એ બધી ચિંતા મૂક અને બસ આ રસ્તો આપણો સાફ થઈ જાય ને પછી જિંદગી આપણી છે ને એકદમ જન્નત જેવી થઈ જાય. એવી જન્નત જેવી. પછી તારા માટે લાવશું આપણે આ હાથ માટે બ્રેસલેટ, ગળામાં નવું મંગળસૂત્ર, નેકલેસ. હું શું કહું છું, અમે કાલે ફરવા જઈશું, હિલ સ્ટેશન પર જઈશું ને મિરલ પડી પણ જશે, પણ આજુબાજુમાં કોઈ માણસો હશે તો? અરે જો એવા ઘણા બધા હિલ સ્ટેશનો છે જ્યાં માણસોના નામે કોઈ નથી હોતું. તો એ ત્યાં થોડી આવશે. એ પણ તો એવું વિચારશે ને કે કાકી લોકો અહીંયા શું કામ લઈને આવ્યા છે. કાંઈ એવું બધું વિચારશે નહીં. એ બધું તું ખોટું શા માટે વિચારે છે? એને તમારા પર ભરોસો છે ને, બસ ભરોસાનો ફાયદો ઉઠાવો અને એવી લોકેશન હું તમને ગોતી આપું છું કે જ્યાં
કોઈ ના હોય. બરાબર હોય તો 15-20 મિનિટ વેટ કરી લેવાનું, અને હોય તો હજી સારું છે, લોકો પ્રૂફ માટે રહે કે હા આ આકસ્મિક રીતે થયું છે. બરાબર ને? સારું ચાલ, હવે આ વાત પર છે ને એક મસ્ત વરિયાળીનું શરબત બનાવી નાખ. તો શું હું બનાવું? તારા હાથમાં છે ને શું કહેવાય, જાદુ છે. હા, વરિયાળીનું શરબત તારા હાથનું પીવું ને તો એકદમ મૂડ ફ્રેશ થઈ જાય. શું થઈ જાય? ખબર પડી મને. જુઠ્ઠા. હા તો પૈસા માટે બધું કરવું પડે. હા, અમે છે જુઠ્ઠા, એટલે રાખીએ ખિસ્સામાં છુટ્ટા. કેટલી ક્યાં જાઓ છો? હા અહીંયા બેસો તો ખરા, બેસો બેસો. જાઉં છું નહીં, આપણે સાથે જવાનું છે. હા. અમે લોકો ક્યારના રાહ જોઈએ છે કે તું આવે પછી આપણે બધા નીકળીએ. દામિની તું રેડી છે ને? એક મિનિટ, આ એક હેન્ડબેગ લઈને ક્યાં જાઓ છો? બીજું બેગ ના કર્યું તમે તૈયાર? પણ હું તમારી જોડે ફરવા નથી આવતી. મારી જોડે ફરવા નથી આવતી એટલે આ કંઈ જો સમજાયું નહીં મને. મને લાગે છે કે પ્લાન ચેન્જ થઈ ગયો હશે, પણ કંઈ વાંધો નહીં. આપણે પહેલા ફરી આવીએ ને આપણે વહેલા આવી જશું, પછી જ્યાં જવું હોય ત્યાં જજે. જાજો. પણ મારે તમારી જોડે ફરવા નથી આવવું. અરે કાકા જોડે જવું છે? હમણાં તો હા પાડતા હતા ને, તો અચાનક શું થયું? આપણે વાત થઈ હતી હિલ સ્ટેશન પર જવાનું હતું. મારે તમારી જોડે નહીં, મારે બીજા કોક જોડે હિલ સ્ટેશન પર જવું છે. અરે ચલો ચલો કાકા સાથે. ભાભી એ અહીંયા મારો. ભૂલ થઈ ગયા ભાભી, સોરી. ચલો તમે ચલો અમે નીકળી. ગાડી ચાલો 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 ચાલો. એક સેકન્ડ, મારે તમારે લોકો જોડે નથી આવવું. આ લોકો નથી આવતા, આપણે જ જવાનું છે ખાલી. કેમ સમજાવું તમને લોકોને? કેમ બટા, શું શું થયું છે? થયું છે હવે એ કહેશો? હું એક છોકરાને પ્રેમ કરું છું. પ્રેમ ક્યાંથી આવ્યો આટલા વચ્ચે? દિવસ તને આગળ પૂછ્યું ત્યાં ત્યાં કઈ કીધું નહીં, અત્યારે અચાનક એમ કે છે કે હું પ્રેમ કરું છું. સાચી વાત છે, અત્યાર સુધી કહ્યું નહીં ને હવે અમે છોકરો બતાવ્યો ત્યારે પણ ના પાડતા હતા. ખબર હોત કે તમે પ્રેમ કરો છો તો કોઈ છોકરાને બોલાવત પણ નહીં કરે. અરે અને એમ નહીં, તું તો ક્યારેય ફોનમાં વાત પણ નથી કરતી, નથી કોઈ દિવસ ક્યાંય એકલી ફરવા જતી. કોણ છે છોકરો? પણ તમને લોકોને કહીને થોડું બધું કરવાની છું હું. હા હા પણ છોકરો કોણ છે, શું કરે છે, કેટલું કમાય છે, બધું જોવું પડે ને. ફોન નંબર બેકગ્રાઉન્ડ લાવ, ચેક ફોન કરવું પડે અમારે. ફોન અને નંબર લાવ. પ્રેમ કરો છો બા? અરે બેટા આમાં નંબર નાખી દે, આપણે એને ફોન કરીને બોલાવી લઈએ. એ ભાઈ હું શું કહું છું, હવે તમારે ભલે જો હવે તું પ્રેમ કરતી હોય તો હવે આમાંથી તો ના ન પડે. એક કામ કરો, એને અહીંયા બોલાવી લો, આપણે વાતચીત કરી લઈએ. અને આમ જો બારા ઓલા ગાડી ઊભી છે ને, એમાં બરાબર પેટ્રોલ છે. બળે ને સમય જાય એટલે પૈસા ચડે. આપણે પેલા ફરી આવીએ પછી આવીને વાત કરશું. હાલ હા, તમારી ઓલા ભાભી. ગાડીનું પેટ્રોલ નહીં બળે, હું એમાં જ જતી રહીશ. ફરવા જવાની જરૂરત જ જતી રહીશ નથી. મારે જવું છે, અમે મેરેજ કરવાના છીએ. મેરેજ કરવાના છો? મેરેજ કરવાના છો? ગાંડા થઈ ગયા છો, એકલા મેરેજ કરવા જઈ રહ્યા છો. હવે અહીંયા તમારું પરિવાર બેઠું છે, બા પણ નથી અહીંયા. અરે બાને ખબર પડશે તો કેવું લાગશે કે અમે લોકોએ ભગાડી હશે તને. હાર્ટ એટેક આવી જશે, heart attack. ખોટું લાગશે. એક્સક્યુઝ મી, મારી લાઈફ છે અને બાને તમારે જે કેવું હોય ને તે કહી દેજો કે મરી ગઈ છે. મરી ગઈ છે. ના ના ના, આવું ખોટું અમે ન બોલી શકીએ, આવું ખોટું અમે ન ના ના બોલી ના, ના શકીએ. બોલાય, ના બોલાય, ના બોલાય. પાપ લાગે, પાપ લાગે. અમારે તો કેવું જ પડે કે ભાગી ગઈ છે. અમે વડીલ કહેવાય, તમે આમ ગમે એની સાથે ભાગી જાઓ એ થોડી ચાલે. અમે થોડી ચાલે. ઓળખતા નથી એ છોકરાને તો કેમ ચાલે? ગમે એની સાથે નહીં, હું જેને પ્રેમ કરું છું એની સાથે. વચન હા, આપો, પણ- વચન આપ કે તું ભાગ્યા પછી ક્યારેય પણ ઘરમાં પગ નહીં મૂકે, બાનો ફોન નહીં ઉપાડે, પોલીસ સ્ટેશનમાં પકડાય સો પણ અમારું નામ નહીં લે. ઓકે, આઈ પ્રોમિસ. સમખા સમખા બાના સમખા. જુઓ, અમને તમારી બહુ ચિંતા થાય છે. ચિંતા ચિંતા મને તો ચિંતા. એટલું ડિપ્રેશન થવા લાગ્યું છે કે હે ભગવાન, આ છોકરી આવું કઈ કરશે મેં વિચાર્યું નહોતું. બોલો. મોત વિચાર્યું હોય ને બેટા, જો તારે લગ્ન કરવા હોય ને તો અમને એકવાર છોકરો એ પછી મળાવજે. અરે હું પણ એમ અત્યારે કહું છું. તમારો જે પ્લાન છે એ પ્રમાણે તમે ફરી આવો. હા, ચાલ ચાલ. ના ના, કશે નથી. અરે નથી જરૂર એની. મેરેજ કરવા અત્યારે અમારે કોર્ટમાં જવાનું જા છે. બટા, જા જા જા, તું લગ્ન તમે કરી લે. શ્યોર છો કે બાને અમે આવું જ કહીએ? હા હા, આઈ એમ શ્યોર. એવું કહીએ કે મરી ગઈ. યસ. જવા દો. ઠીક છે તો અમે તન તન તન
લગ્ન તો કરાવી આવી ના મારે કોઈની જરૂર નથી, હું જાતે કરી લઈશ. ગોવિંદ આપણે એવી રીતે ન જવાય, સમાજમાં આપણી વાતો થાય. અને આમ પણ જો જ્યાં સુધી મને ખબર છે ને આ છોકરી બહુ સ્માર્ટ છે, એણે જે નિર્ણય કર્યો હોય ને એ સાચો જ સાચો કર્યો જ હોય, સાચો જ હોય, સાચો જ હોય ભાભી. બાને એમ કહી દઈએ કે મરી ગઈ તો થોડી ને મરી જશે. હા સાચી વાત છે. એટલા માટે જ કહું છું કે મને હવે રજા આપો, જવા દ્યો. પણ બેટા ધ્યાનથી જજે અને જો કઈ જરૂર હોય ને તો મને ફોન કરજે, બાને ફોન નહીં કરતી. આમને ન કરતી. મને નહીં કરતી. અમને જ હું બેઠો છું ને તારો કાકો. હારે જવું છે મૂંગા મારો ને આ મોડું નથી થતું. જાઓ, જાઓ, ઓલા જાઓ, ગાડી જાઓ. ડ્રાઈવરને વાત કરી જ લેજો, તમારે ક્યાં બેટા, જવું છે કહી દેશે, કહી દેશે. બાને ચિંતા બિલકુલ નહીં કરતી, અમે બધા બેઠા છીએ. છીએ, બાને છીએ. કઈ નહીં થાય. મોટા મમ્મી એકદમ અચ્છા, ગઈ ભલા ગઈ અને આપણને લોટરી આપતી ગઈ. બધું કહેતા હતા કે મને ફોન કરજે. આ બધી બલાઓ માથે લઈને ફરવાનું છે. ભાભી તમે સમજતા નથી, ચિંતા દેખાડવી પડે ને થોડી. ફોર્માલિટી, બાકી ચિંતા તો અરે પણ સાચે ફોન કર્યો તો મને તો એ ખુશી છે કે કંઈ પણ કર્યા વગર બધું થઈ ગયું. પણ આ ખરેખર પાછી નો આવે ને તો હવે થોડી આવે આની યાર, promise ભાષા આપવું છે. તમે એવું નહીં બોલો. નેગેટિવિટી ના ફેલાવો પ્લીઝ. હા, જેવું બોલીએ એવું થાય. મગજમાં એવું ચાલતું હોય ને ઘણા જેઠજી કહેવાય છે કે આપણે દિવસમાં જે બોલીએ ને એમાંથી એકાદી વસ્તુ સાચી પડે છે અને આ સાચી પડી તો એટલે મૂંગા મારો. નહીં થાય, નહીં થાય, કાંઈ નહીં થાય. તમે જેને અત્યારમાં વિચાર કરી લો કે આપણે શું શું કરવાનું છે. આપણે તો જેને આને વેચી જ નાખવાનું છે. પહેલા તો ચાલો ઘરાક ગોતું. ખરાક હોતો ને શાંતિ લ્યો. ભાઈ આ ગલીમાં જ છે ઘર. હાલ. इधर है હા પણ છે ને થાકી જાઉં છું હવે, હલાતું નથી ને મારી ઉંમરે થઈ ગઈ છે. हाँ हाँ એ તો સારું થયું કે તું આયા મેરે સાથ. भजन नहीं करना इसमें भजन અરે હોય જ ને, એ 22 દાડા છે ને જાત્રાએ જઈને આવી हाँ हाँ તો પછી આમાં વજન ન હોય મારા કપડાનું. होय होय હાશ બસ જો હવે આ ગાડી ઊભી છે ને हाँ हाँ ત્યાં જ છે મારું ઘર. જો આ જમીના તો 40 લાખ વીઘો કીધું છે અને ઘરના 80 જેવા. અરે મોટા બા તમે અરે જય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. થાકી ગયા છો હા? હા હા, 4 ધામની યાત્રા મોટા મમ્મીએ કરી લીધી ને એટલે હે રામ, થાકી કેવો ગયા રહ્યો સફર? મજા આવી? મજા તો આવી પણ પગેથી રખડી રખડીને થાકી ગઈ હો. પગેથી જ રખડવું પડે ને બહાર જઈએ એમ નહીં, ગાડી તો ક્યાં કૂદી જ લઈ જાય, પછી તો પહાડોમાં જ ચડવું પડે અને એ તો ચડવું જ પડે ને. આ તો ડોળીના 2,000 ભાવ કેમ કરીને દેવા મારે? હા તો બાપ એટલું ચાલો તો જ તે પોઈન્ટ મળે ને. એ બધું તો ઠીક પણ પેલી મિરલ ક્યાં? અરે હા. શું થયું? માંદી છે? હોસ્પિટલમાં છે? મને લઈ જા. મોટા મમ્મી વાંધો હતો ક્યાં વાંધો હતો. પણ હું થયું તો? અરે બા આ શબ્દો અમારાથી તો નહીં બોલાય. હું તો સાવ નહીં બોલી શકું, પૂછો આ બે ભાઈને. એક્સિડન્ટ થયો? હું જણાવું છું. આ લોકો દુઃખમાં એટલા બધા વ્યસ્ત છે ને બાકે નહીં બોલી શકે. હું થયું પણ કયો તો ખરા જલ્દી. ઘર છોડીને ભાગી ગયો. એને એક છોકરો પસંદ હતો અને એ છોકરો છે ને હાવ દારૂડિયો ને જુગાર્યો હતો. અમે ના પાડતા બહુ હતા કે સમજાવી, બહુ સમજાવી. સમજાવી હતી. પણ વાત જ ન માની. સમજી જ નહીં. અને કહ્યું કે બા આવીને પૂછે તો કેજો કે મરી ગઈ છે. ના માનું જ નહીં. માનવું પડશે મોટા મમ્મી, માનવું પડશે. થઈ ગયું એવું તો હવે શું કરીએ? શું કરી શકીએ? હવે જે લખ્યું તો એ થઈને રહ્યું ને. અમને લોકોને તો પોતાના માનતી જ નહોતી, અમારી તો એકેય વાત ન માની. કેટલું સમજાવી કે બેટા આવું ન કરાય પણ અમે તો જાણે ના દુશ્મન છીએ. અને મોટા મમ્મી તમે છે ને આ વાત છે ને હવે ગામમાં ક્યાંય કરતા નહીં, આપણી ઇજ્જતનો ભવાડો થાય. એની કરતા આપણા મનમાં જે પણ છે ને દબાઈને બેસવું પડશે અને કોઈ પૂછે તો કહી દેવાનું કે એ બાર ભણવા સ્ટડી કરવા ગઈ છે. પણ તો એવું જ લખ્યું છે. તને અક્કલ નથી આવતી. હું હવે મારા ઘરની વાતો બહાર કરવા નીકળવાની હતી તો તું પાછો મને સલાહ દે છે. મારે કેવું કે ભગવાન રડો છે.
મિરલ તું પાછી આવી ગઈ પાછી કેમ આવી તું મિરલ પાછી કેમ અહીંયા કોઈ મરી ગયું છે તો તમે અરે બેન તું ભાગી ગઈ હતી ને એટલે અમે રોતા હતા લવ મેરેજ કર્યા હતા કેમ ગઈ શું ના થયું પડી હતી ને મતલબ કે તને કીધું હતું ને કે આવું નહીં કરતી એ તો નથી મંગલસૂત્ર નથી પણ બસ હવે. શું કર્યું બટા તે તને ના પાડી હતી મિરલ અહીંયા આવતી રહે. અરે બટા મને કે બેટા ક્યાં ગઈ હતી તું? અમને કે મને પણ ખાસ તમને મને પણ નહીં, એક મિનિટ તમને શું લાગ્યું કે મને કઈ ખબર નથી એમ અરે તને બધી ખબર છે બાપા તે જ તો કહ્યું તું કે હું ભાગી જાઉં છું હા લવ મેરેજ કરું છું એ તો એક નાનું એવું નાટક હતું મારું નાનું એવું નાટક બેટા તારે આવું કરવાની જરૂર ક્યાં હતી તારે લગ્ન અમે કરાવી કેવું નાટક શેનું નાટક હતું આમ આપી અને કેમ બેટા આવું કહે છે? નાટક કહી દીધું. હું તમને સમજાવું બધું અને તમને શું લાગ્યું કે મેં લગ્ન કરી લીધા છે ને હું જતી રહી છું એમ પહેલા તો આ આંટીને કહી દો કે રોવાનું નાટક બંધ કરે અહીંયા કોઈ મરી નથી ગયું નાટક આ નાટક લાગે છે આ લોકો ક્યાર ના બાને સમજાવી રહ્યા છે ને તને નાટક લાગે છે અમે રોઈ રોઈને અડધા થઈ ગયા જો તો ખરા મારી સાથે અરે એ બધું મૂકો હવે આપણી દીકરી આપણા ઘરે પાછી આવી ગઈ ને અચ્છા, લઈ જાઓ અંદર લઈ જાઓ એક મિનિટ બેસો બધા બા તમને આખી જે વાત છે ને એ બધી વાત કરું બેસ અરે બેટા બેસવા મને પછી બેસું ને બધા બેસવાનું થાકી ગયા જ છે. ચાલો રૂમમાં ચાલો ખાઈ પીને બેસવાનું એક જ છે મિનિટ આંટી એક મિનિટ તે દિવસે જ્યારે આપણે જવાનો પ્લાન હતો તમને યાદ છે ફરવા જવાનો હા ફરવા અને તે જવાનો કહ્યું હતું તારે નથી આવું તારે ભાગી જવું છે અમને તો એમ હતું કે તમે નથી ને તો છોકરીને ફેરવીએ ખવડાવે પીવડાવે તો તમારી યાદ ન આવે પણ છોકરી તો તમને ફેરવીને જતી રહી અંકલ આંટી ફેરવીએ કે પછી ધક્કો મારીએ એનો ધક્કો ધક્કો કેવો એક મને માંડીને વાત કર. કહો તે દિવસે જ્યારે તમે રૂમમાં હતા ને અંકલ ને આંટી ગોવિંદ દેવા આ શું કર્યું તમે પાપ લોકોએ? છુપાવે છે પોતાના પાપ છુપાવે બસ હું બોલું છું ને વચ્ચે કોઈ નહીં બોલે, કોઈ નહીં બોલે. અને તમને- રહી વાત મારા પાપની તો બા હું તમને કહી દઉં કે હું છે ને મારા મામાને ત્યાં હતી કેમ કે આટલા દિવસ બીજે કશે જવાનું હતું નહીં મારી પાસે અને તમે મારે તમારી યાત્રા ખરાબ નહોતી કરવી તમે જે જાત્રામાં ગયા હતા ને તો મને તમારી યાત્રા ખરાબ નહોતી કરવી તો હું મારા મામાને ત્યાં હતી તમારે પૂછવું હોય તો તમે મામાને ફોન કરીને પૂછી શકો મારે કોઈને નથી પૂછવું, મને તારી વાત ઉપર વિશ્વાસ છે કે તે જે કીધું ને એ સાચું જ હશે. આ લોકોના મન આટલા બધા કાળા છે. એ ક્યાં જાઓ છો? ઊભા રહો અહીંયા જ, ક્યાંય નથી જવાનું. તમને લોકોને શું લાગ્યું કે આ જે પણ કંઈ મારી પાસે જમીન છે, મિલકત છે, રૂપિયા પૈસા છે એ હું એકલી ખાઈ જવાની હતી? નહીં ને, તમારા બધાયના ભાગ પડવાના હતા. અને મેં વિચાર્યું તું જાત્રાએથી આવી અને એ લોકોના ભાગ એ લોકોને આપી દઉં એટલે હું જવાબદારીમાંથી છૂટું અને બસ પછી આ મિરલના લગ્ન થઈ જાય એટલે એનો ભાગ એને આપી દઉં અને હું શાંતિથી જીવું. પણ બસ આ તમારા ગંદા વિચારોને લીધે મેં આખો વિચાર ફેરવી કાઢ્યો છે. હવે હું અને મિરલ અહીંયા રહીશું અને તમે લોકો જાઓ, ઓલી 15 વીઘા જમીન છે ને જાઓ કરો એમાં એશ. જ્યાં રહેવું હોય ત્યાં રહ્યો ને જે ઘર બાંધવું હોય જે ઝૂંપડું બાંધવું હોય ને ત્યાં બાંધીને રહ્યો. હવે અહીંયા મારી સાથે તમે કોઈ ન જોઈએ. બા અમે તમારા પગે પડવા માટે નથી પડવું, જોઈ લીધું મેં. પગે પડીને પછી ઝેર આપવાનું અને માને મારી નાખવાની. અમે તમારા દીકરા સમાન છે ને તમે જો દીકરા જ છો દીકરા જ. અમે લોકોએ તો અમે લોકો ના ના કોઈ ભૂલને પાત્ર નહીં. બસ સમજી લીધું મેં બધુંય. અને હવે તમે ચારે ચાર જણા મારી સાથે ન જોઈએ. અત્યારે ને અત્યારે તમારા કપડાં લેતા લઈને જાઓ. બટા અમે લોકોએ ક્યાં કઈ કર્યું છે જે કર્યું આ લોકોએ કર્યું છે બસ કોઈ કોઈને ખો નહીં આપો. ચારે ચાર મળેલા છો, મિલી ભગત છો ચારે ચાર. અને અને તમને લોકોને શરમ ના આવી મારા કરતા મોટા છો તો પણ મારે બોલવું પડે છે કે જે માએ તમારા મમ્મીની જેમ તમને મોટા કર્યા છે ઉછેર્યા છે ને એની સાથે તમે આવું કરો છો ભૂલ થઈ ગઈ. બસ આ ભૂલ નથી, આ મોટામાં મોટો ગુનો છે ચારે ચાર નો. જાઓ જાઓ અહીંયાથી. નીકળો નહીં તો ધક્કા મારીને કાઢવા પડશે. ચલો તું કયું હાથમાં આ ફાડી હતી ને મોટા ભાઈ મિરર
મિરર, જે થયું ને એ સારા માટે થયું. હવે મને બધી ખબર પડે છે કે ગોવિંદે મને જબરજસ્તી કરીને જાત્રાએ મોકલી, અને એટલા માટે કે મને મોકલ્યા પછી એ લોકોને તારી સાથે જે કરવું હોય ને એ કરી શકે. મારી હાજરી હતી ત્યાં સુધી તો એ લોકો કંઈ કરી નહોતા શકતા, પણ એની મેલી મુરાદ એણે જે કર્યું ને, બસ. અને સારું થયું બેટા કે તું હજી જીવતી છે. કદાચ તું એ લોકોની વાતમાં આવી ગઈ હોત અને ફરવા ગઈ હોત ને, તને ધક્કો મારી દીધો હોત ને, હું મારી મિરલને ગુમાવી દેત. ના બા, પણ તે પણ સારો પ્લાન કરીને, પ્રેમનું નાટક કરીને તારા મામાને ત્યાં જતી રહી ને, તો આપણે બેવ જીવ બચી ગયા, હું પણ અને તું પણ. હું તો ભગવાનને ધન્યવાદ કરું છું કે મને આટલી બુદ્ધિ ને શક્તિ આપી અને મને સાચો રસ્તો બતાવ્યો. હા બેટા, વાંધો નહીં. હવે સારું ઘર જોઈ અને હું તારા લગ્ન કરાવી દઉં, અને જો છોકરો રાજી હોય તો એને અહીં આપણે ઘર જમાઈ રાખશું, એટલે આ બધુંય તમારું, અને ન હોય ને તો બેવ જણા મારું ધ્યાન રાખતા રહેજો. સારું બા, હો ને બેટા? ચાલો હવે તમે આરામ કરી લ્યો. હા.